સહિત ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સી એસ જરીવાલા, ગ્રુપ ચેરમેન ભદ્રેશ શાહ, ગ્રુપ ચેરમેન અનુજ જરીવાલા, જગદીશભાઈ ટેકરાવાલા સહિતના મહાનુભાવોનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. સેજલબેન, ચેમ્બરની થોડીક માહિતી એટલા માટે આપવી જરૂરી છે કે જેથી આપ જે સંસ્થામાં પધાર્યા છો તેનો થોડોક આપણને ખ્યાલ આવે. અમારી સંસ્થા મુખ્ય 5 કાર્યો કરે છે. પહેલું કાર્ય સરકાર સાથે સમન્વય સાધવાનું અને ખાસ કરીને ઉદ્યોગપતિ અને સરકાર વચ્ચે કડી બનવાનું અમારું મુખ્ય કાર્ય છે. સરકાર અમને સાંભળે છે અને એટલા માટે અમે અમારા ઉદ્યોગના પ્રશ્નોની રજૂઆતો સતત કરતા આવ્યા છે. અમારું બીજું મુખ્ય કાર્ય દક્ષિણ ગુજરાતનો કોઈ પણ ઉત્પાદક ક્યારેય પણ પાછળ નહીં પડે એટલા માટે અમે બહુ મોટા પાયા પર એક્ઝિબિશનનું આયોજન કરતા હોય છે. આ વર્ષે 5 એક્ઝિબિશનના આયોજન થઈ ચૂક્યા છે અને બીજા 7 થી 8 એક્ઝિબિશન લાઇનમાં છે. આજે આપ અમારા સરસાણા સ્થિત એક્ઝિબિશન સેન્ટરમાં પધારો તો તમને ખ્યાલ આવે કે આ સમૃદ્ધિ જે શબ્દ છે એ સમૃદ્ધિની સાચી વિશાળતા તમને ત્યાં અનુભવ થઈ શકે. મિત્રો, ચેમ્બર ઓફ કોમર્સ આ સુરતની એક એવી ચેમ્બર છે કે જેની પાસે સમગ્ર ભારતની અંદર કોઈની પાસે નથી તેવો 1,16,000 સ્ક્વેર ફીટનો એર કન્ડિશન વાતાનુકૂલિત પિલરલેસ ડોમ એક્ઝિબિશન માટે છે. અમારી પાસે 8 માળની એક ઇમારત છે કે જેની અંદર અમારા એસોસિએશનના બધી જ ઓફિસો છે અને આ ઉપરાંત તમે પ્લેટિનમ હોલ પણ જોયો હશે. એટલે આ સંસ્થા જે મુખ્ય કાર્ય બીજું કરે છે તે એક્ઝિબિશનો કરીને ઉત્પાદકતાને સીધું માર્કેટ પૂરું પાડવાનું કામ છે. સેટલમેન, ત્રીજું અમારું કાર્ય, અમારો કોઈ પણ ઉદ્યોગપતિ પાછળ નહીં રહી જાય નોલેજથી, એટલા માટે વર્ષની અંદર 300 કાર્યક્રમો મિનિમમ અમે કરતા આવ્યા છે. એ સેમિનાર હોય, વર્કશોપ હોય, તાલીમ સેમિનાર હોય, કોન્ક્લેવ હોય, એવોર્ડ ફંક્શન્સ હોય, કંઈ પણ હોય. ટૂંકમાં આ સમૃદ્ધિ નાનપુરાની અંદર અને સમૃદ્ધિ સરસાણાની અંદર દિવસની અંદર 2-3 કાર્યક્રમો એક સાથે ચાલતા જ હોય છે એવું બને. અને આ પર્ટિક્યુલર 4 માળનું જે બિલ્ડિંગ છે તેમાં અમારું એચજીસીસી એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલે છે, જેની અંદર અમે વિવિધ કોર્સિસ ચલાવતા આવ્યા છે અને ચલાવતા રહીશું. અમારું ચોથું મુખ્ય કાર્ય આ વર્ષે જે રૂબિનભાઈ સી એસ જરીવાલા સાહેબ અમારા બધા બેઠા છે ત્યારે તમને કહેવાનું મન થાય છે કે 84 દેશોના વાવટા એક સમયે સુરતના બંદરે ફરકતા હતા અને 84 તાલુકો, આપણે જેમાં રહીએ છીએ તે 84 તાલુકો આખા દેશની અંદર તાલુકો નંબર સાથે ઓળખાતી હોય તેવી એકમાત્ર ઘટના છે. અને ચેમ્બર ઓફ કોમર્સ 83 વર્ષ પૂર્ણ કરી 84મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. આ શુભક સમન્વય છે. અને આજે જ્યારે જૈન પરિભાષાની અંદર વાત થઈ ગઈ ત્યારે આધ્યાત્મિકની વાત કરીએ તો માનવ ભાવ 84 યોનિમાંથી પસાર થઈને એક જ વખત મળતો હોય છે. એટલે 84નો જે સમન્વય છે ને એને ધ્યાનમાં રાખીને ચેમ્બર ઓફ કોમર્સે 84 દેશોના ચેમ્બર સાથે એમઓયુ વાટાઘાટો કરીને ગ્લોબલ કનેક્ટ કરવાનો આખો એક મિશન ચાલુ કર્યું છે જેનું નામ છે એસજીસીસી ગ્લોબલ કનેક્ટ મિશન 84. એમાં 84 દેશોની ચેમ્બર, આપણા દેશની 84 ચેમ્બર, 84,000 આપણા યુવા એન્ટરપ્રેનર્સ, 84,000 ત્યાંના એન્ટરપ્રેનર્સ, આ બધાને મળીને આખું એક ગ્લોબલ નેટવર્ક ઓનલાઈન અમે ચાલુ કરી રહ્યા છે. એનો એક ફેઝ સમાપ્ત થઈ ગયો છે. અને અમારું 5મું મુખ્ય કાર્ય અને તે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR. તમે આપ નીચે આવ્યા છો ત્યારે ઓક્સિજનના બાટલા કદાચ જોયા હશે. એ ઓક્સિજનના બાટલા એ કોરોના સમયે સમગ્ર ગુજરાતની પહેલી ઓક્સિજન બેંક શરૂ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ સુરત છે. અને હાલમાં જ અંકલેશ્વર ભરૂચમાં જે ભયંકર તારાજી થઈ હતી વરસાદના દિવસો દરમિયાન, તો આપણી પાસે એક રિલીફ ફંડ છે. રિલીફ ફંડમાંથી આપણે લાખો રૂપિયાના ખર્ચે ત્યાંના 500 જેટલા રહેવાસીઓને શેલ્ટર આપવાનું કાર્ય કર્યું છે. આજે આ કાર્યક્રમનું મહત્વની આપણે જો વાત કરીએ તો અમે એવું ઈચ્છીએ છીએ કે આ શહેરના પ્રબુદ્ધ નાગરિકો વધુ પ્રબુદ્ધ થાય. આજે ઓનલાઈનનો જમાનો છે, વોટ્સઅપની યુનિવર્સિટી બહુ જોરમાં ચાલે છે, પરંતુ સામે શ્રોતાઓ હોય એ જે શ્રોતાઓની સાથેનો જે સંવાદ છે એ સંવાદ અટકી નહીં જાય એટલા માટે આવા કાર્યક્રમો અમે સતત કરતા આવ્યા છે કે જેથી વિચારોનું વલોણું થાય અને એક વિચાર સારો આ કોઈના પણ કાનમાં પડી જાય તો બાકીના જગતનો ઉદ્ધાર થાય એવું અમે ચોક્કસપણે માનીએ છીએ. આ છે ચેમ્બર ઓફ કોમર્સની અમારી પ્રસ્તાવના. મિત્રો, આજના વિષય પર હું વાત કરું તો મેડમ સેજલબેન, પ્રબુદ્ધ જીવન મેગેઝિન તમે જેને પણ જોયું હશે ને, એ મેગેઝિનની જે સાતત્યતા છે, એનું જે લખાણ છે, એના જે શબ્દો છે, એ શબ્દોમાંથી જે નીકળતો ભાવ છે, એ ભાવને તમે જો સમજશો તો એની ગૂઢતાનો અને પીઢતાનો આપણને સૌને ખ્યાલ આવશે.
બેન, વર્ષો પહેલા અમરભાઈ જરીવાલા નામના એક મહાનુભાવ હતા મુંબઈની અંદર, જે આ પ્રકારે જ્ઞાનની સત્ર અમારા સુરતમાં ચલાવતા હતા. ત્યારે તે સમયના પ્રબુદ્ધ જીવનના તંત્રી શ્રીને અમે બોલાવતા હતા. એટલું મને બરાબર યાદ છે. ત્યારે અમે લોકો બહુ યુવાનીમાં હતા. હા, ચીમનલાલ ચકુભાઈ, યસ, મને બરાબર યાદ છે. હવે તો આ તમારી સાથે સંકળાયેલી અમારી કેટલીક સ્મૃતિઓની હું વાત આપણે કરી રહ્યો છું. અને ભગવાન મહાવીરની વાત કરું તો હું તો મહાવીરનો સંતાન છું. હું જૈન છું, એટલે ખૂબ ચુસ્તપણે જૈન ધર્મનું પાલન પણ કરું છું. કંદમૂળ ખાતો નથી, બધું નથી પાડતો, રાત્રિ ભોજન કરું છું, પણ એટલીસ્ટ જૈનોનો બેઝિક પ્રિન્સિપલ તો હું પાળું છું. એટલે મહાવીર પર સાંભળવાનું હોય ને મહાવીર પર બોલવાનું હોય તો ચોક્કસ હજુ મારા જેવા પણ 25-30 મિનિટ તો ખેંચી કાઢ આરામથી. પણ જે ભગવાન મહાવીરના જીવનમાંથી હું જે શીખ્યો છું ને તે ક્ષમા બહુ જ અઘરું કામ છે, અને ક્ષમા જેટલી આપી શકીએ એટલી ઓછી છે. અને મેં મારા જીવનમાં એક પ્રયોગમાં હું સફળ પણ થયો હતો કે મારે કેટલીક એક વ્યક્તિ સાથે ચોક્કસ ખતરાગ હતો, અને ક્ષમા માંગ્યા પછી અમારા સંબંધો સુધરવાથી બંને શું ફાયદો થયો તે મને ખબર છે. એટલે ભગવાન મહાવીરે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતમાં હું ઊંડો ડૂબી ગયો કે નહીં, આ તો બરાબર વાત હતી સાહેબની. 24માં તીર્થંકર જૈનોના. બીજી જે વાત હમણાં કરી, ત્યાગ. જૈન ધર્મ જ આખો ત્યાગના બેઝ પર છે. જૈનોમાં નવરાત્રિ નથી, જૈનોમાં દિવાળી નથી, જૈનોમાં ઉત્તરાયણ નથી, જૈનોમાં ઉત્સવ નથી. તમને થશે કે તો ઉત્સવ વગરનું જીવન શું કામ? પણ એ રહસ્ય બેન સમજાવશે. એને માટે હું એટલો કેપેબલ નથી કે તમને સમજાવી શકું. અપરિગ્રહ, આપણા સૌની જરૂરિયાત કરતાં વધારે કમાઈ લેવાની વૃત્તિ, અને એને કારણે આપણે જે કારણ વગરની ભાંગજળમાં પડીએ છીએ, એ પણ બહુ જ અગત્યનો સિદ્ધાંત ભગવાન મહાવીરે આપણને આ જગતને આપ્યો છે. જેટલું જરૂરી છે એટલું કમાવો, પછી બાકીનું કમાવા માટે ગાંડ પણ નહીં કરો, અને કમાવો તો બીજાને માટે વાપરો. સૌથી મોટી વાત તો આ જ છે. હવે તો કેટલા બધા પ્રિન્સિપલ્સ હશે જેની વાત સેજલબેને જ આપને કરશે, પરંતુ આટલી મારી પ્રસ્તાવનાની સાથે આપ સૌનું અને ડૉક્ટર સેજલબેનનું સ્વાગત કરીને મારી વાતને સમાપ્ત કરું છું. રૂબીનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ 5 નીતિનો આખો કન્સેપ્ટ, અભિગમનો વિચાર ગયા વર્ષે એક આવી જ શ્રેણી થઈ હતી. આ વર્ષે આ બીજી શ્રેણી થઈ રહી છે. તો એ ગયા વર્ષે ગીતા ઉપર આખી શ્રેણી હતી 5 દિવસની. આ વખતે વિવિધ ધર્મો ઉપર આખી શ્રેણી છે. અને આ યુટ્યુબના માધ્યમ દ્વારા તમને લિંક રાતના મોકલવામાં આવશે, જેથી આખા વિશ્વની અંદર આ જે વિચાર છે એનો અમે વિસ્તાર કરી શકીએ છીએ. એટલે અહીં કેટલું ઓડિયન્સ છે તે અગત્યનું નથી. ગુણવત્તાસભર ઓડિયન્સ હોય એ બહુ સારી વાત છે, પણ એના કરતાં આખી વાત અનેક લોકો સુધી વિશ્વના સમૂહમાં પહોંચે એ એના કરતી વધારે સારી ઘટના છે. એવું પણ ચોક્કસ કહેશું. રૂબીનભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપ સૌ સુરતના શહેરીજનોનું, નાટ્યપ્રેમી નરેશભાઈ કાપડિયા પોતે જાતે રસ લઈને વિડીયો રેકોર્ડિંગ કરીને પોતાની ચેનલ પર પણ આ કાર્યક્રમ મૂકતા હોય છે. અમારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સી એસ જરીવાલા અમારા પ્રેરણાના પિયુષ અમને પૂરા પાડતા હોય છે. ગ્રુપ ચેરમેન ભદ્રેશભાઈ, અનુજભાઈ, જગદીશભાઈ ટેકરાવાલા, અમારા મેનેજિંગ કમિટીના અન્ય સભ્યો ઉપસ્થિત છે, સ્ટાફના સભ્યો ઉપસ્થિત છે. આ તમામનું સ્વાગત કરીને મારી વાતને સંપન્ન કરું છું, અને સેજલબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરું છું. અનુજભાઈ, ભદ્રેશભાઈ, સી એસ જરીવાલા, જગદીશભાઈ, બધાને મંચ ઉપર આવવા માટે નમ્ર વિનંતી. નરેશભાઈ, આપ પણ બધા છો. સામે જ એક મિનિટ. પાછા દેખાય સામે જજો. I request Rupinbhai to please go ahead with the introduction of The Southern Gujarat Chamber of Commerce and Industries માનદ મંત્રી નિખિલ મદ્રાસી, આજના આપણા વિદ્વાન વક્તા ડૉક્ટર સેજલબેન શાહ, અહીં ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખ સી એસ જરીવાલા, ભદ્રેશભાઈ શાહ, અનુજ જરીવાલા, જગદીશભાઈ, નરેશભાઈ કાપડિયા, અન્ય ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ,
સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એ આમ મૂળભૂત વેપાર ઉદ્યોગની સંસ્થા તો ખરી, પરંતુ હવે જ્યારે 21મી સદીનું વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર એ શિક્ષણ રહ્યું હોય ત્યારે મને એમ લાગે છે કે શિક્ષણનો વ્યાપ થાય એ પણ એટલું જ જરૂરી છે. અને શિક્ષણનો વ્યાપ એટલે હવે માત્ર તમને બીકોમ, BA, LLB એ નહીં, શિક્ષણનો વ્યાપ એટલે હવે તમારી જ્ઞાનની વૃદ્ધિ થવી જોઈએ. તો એ જ્ઞાનની વૃદ્ધિ કઈ રીતે થાય? આપણે બેઝિકથી વાત કરીને શરૂઆત કરીએ, અને એટલા માટે આપણે એવું નક્કી કર્યું કે આ વખતે આપણે 5 મહામાનવો રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને ચાણક્ય એ ત્રણેયના જીવન પરથી કંઈક પ્રાપ્ત કરીને જીવનલક્ષી એમની શું શૈલી હતી અને એનું જ્ઞાન આપવા માટે આપણે આ પ્રયત્ન કર્યો છે 5 દિવસમાં. ગઈકાલે આપણે કૃષ્ણની નીતિ જોઈ, આજે આપણે મહાવીરની નીતિ જોવાના છે. મારી જ એક કવિતાની પંક્તિથી હું શરૂઆત કરવા માગું છું. હું જ કરું છું મારું જ સર્જન, એવો ન અહંકાર કર. હું જ કરું છું મારું જ સર્જન, એવો ન અહંકાર કર. તારા સર્જન હારનું જ છે આ સર્જન, સ્વીકાર કર. અહીંનું જે છે સગળું એ તો અહીં છોડી જવાનું. અહીંનું જે છે સગળું એ તો અહીં છોડી જવાનું. તો પછી મારું છે કઈ ક્યાં સુધી હરખાવાનું? અને એટલા માટે આપણે મહાવીરને યાદ કરવા પડે. મહાવીર એટલે ત્યાગની મૂર્તિ, મહાવીર એટલે કરુણાની મૂર્તિ. અને એટલા માટે મને એમ લાગે છે કે મહાવીરનું જીવન જો આપણે માણીએ, જાણીએ તો કદાચ આપણી જે વિતંબણાઓ છે તે ઓછી થઈ જાય. આચાર્ય મહાપ્રજ્ઞએ મહાવીરનું અર્થશાસ્ત્ર પુસ્તકની પ્રસ્તાવના લખી છે. એ પ્રસ્તાવનામાં આચાર્ય મહાપ્રજ્ઞજી લખે છે, અર્થશાસ્ત્રના અભ્યાસનો મુખ્ય વિષય છે વસ્તુ, આધ્યાત્મશાસ્ત્રનો મુખ્ય વિષય છે આત્મા. આત્માનો સંબંધ અપરિગ્રહ સાથે છે. મહાવીર અપરિગ્રહના મહાન વ્યાખ્યાતા છે. અપરિગ્રહની સ્થાપના કરી એવો અકંચન જીવન જીવ્યા. આગળ લખે ને મહાપ્રજ્ઞજી, ગ્રહસ્થ માનવી અપરિગ્રહ ન બની શકે. જીવન જીવવા માટે ભિક્ષા માગીને ન ચલાવી શકે. એના માટે મહાવીરે ઈચ્છા પરિણામ પરિગ્રહના સમીકરણનું વિધાન કર્યું. બહુ મોટી વાત છે. મહાવીરને મન અર્થશાસ્ત્ર આર્થિક સમૃદ્ધિનું શાસ્ત્ર છે, એના સીમાકરણનું શાસ્ત્ર છે, શાંતિનું શાસ્ત્ર છે. મહાવીર કહે છે કે આર્થિક વિકાસની ચર્ચા કરતી વખતે 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખો: અહિંસા અને સાધન શુદ્ધિ, મૂલ્યોનો હાસ ન થાય અને સ્વાર્થની સીમા હોવી જરૂરી છે. આ અને આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને આજના વક્તા આપણને મહાવીરની નીતિનું જ્ઞાન પ્રદાન કરવાના છે. આજના વક્તાએ અહીં જે જૈનો છે તેમણે તો ઘણીવાર એમને સાંભળ્યા છે, એટલે જ્યારે પણ મેં કહ્યું કે વક્તા તરીકે ડૉક્ટર સેજલબેન શાહ આવવાના છે એટલે એ લોકોના મોંમાંથી વાહ નીકળી ગઈ. એટલે આવા વાહ અને વાવ વક્તા આપણી વચ્ચે મોજૂદ છે એનો આપણને આનંદ છે. એમનો ટૂંકમાં પરિચય અપાવું તો ડૉક્ટર સેજલ શાહ is a professor in Gujarati literature. She is associated with Saurashtra University Rajkot as well as SNDT University Mumbai in her various capacity as a member and research person. She is appointed by SNDT University as PhD guide for Gujarati subject. She was faculty member of Arpit online course to took session on Urmi Kavita. She is an honorary editor of 2 magazines. One online magazine published by Jaina USA, Jain Avenue, and a બીજું monthly magazine Prabhuddha Jivan, a well-known publication established since 1929. She is running 2 NGO, namely Jain Sahitya Academy as a director and
Mumbai Jain Yuvak Sangh as a trustee and secretary. She is the author of 3 books and she has edited 5 books. She is regularly invited by various seminars on the subject of Gujarati Sahitya and Jain Dharma literature. She is a recipient of number of awards. Dr. Sejal Shah was awarded Srimati Hiraban Pathak Vivechan Paritoshik 2020 for literary critical work in Gujarati literature on 7th March 2020 at New Delhi during Juhi Mela organized by Vishwambar Sansthan, Ahmedabad. She won the Best Reader Award MNWC in the year 2017-18 for most effective utilization of library resources. She was felicitated and awarded by Aham Spiritual Center for her special contribution in the field of Jain Gujarati journalism. Her book Muthi Bharne Azadi was awarded by Gira Gurjari Paritoshik. She was awarded by Mumbai Jain Patrakaratva Sangh for her work in Jain literature. With these words, allow me to present before you a learned faculty of today's evening, Dr. Sejal Shah. Please give her a very big hand. The Southern Gujarat Chamber of Commerce and Industries ના રૂપિનભાઈ, નિખિલભાઈ, ઉપસ્થિત અન્ય સર્વ વડીલો, અહીં ઉપસ્થિત આપ સર્વ વાચકો, મારો અવાજ સંભળાય છે હવે? ઓકે, અને ઉપસ્થિત આપ સર્વ ભાવકો, બહુ વિશિષ્ટ સાંજ એ રીતે છે કે કોમર્સ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો નીતિ વિશે વાત કરવાના છે, પોલિસી વિશે વાત કરવાના છે, અને એ પણ રામ, કૃષ્ણ, મહાવીર, બૌદ્ધ, ચાણક્ય. તો મને વિચાર આવ્યો કે આ જે વિચાર જ્યાં રોપાયો, એ વિચાર રોપાયો અને પછી એનું જ્યારે તમે આચરણમાં મૂકો છો તો એ વાત પોતે કેટલી મહત્વની છે. અને એ વાત સાંભળીને મને એમ થયું કે એટલીસ્ટ હું તમારી ઓર્ગેનાઇઝેશન માટે કહી શકું, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, કે એ લોકો એવું માને છે, નથી ઈચ્છા કે કિનારા પર થઈને પડ્યા રહેશું, નથી ઈચ્છા કે કિનારા પર થઈને પડ્યા રહેશું, નાનું તો એ ઝરણું થઈને સતત વહ્યા કરશું. આ નાના ઝરણાને વહેવાની વાત તો છે જ, પણ સાથે આજે આ 5 ઝરણા 5 દિવસ દરમિયાન આપણને મળવાના છે અને એ સમયે આપણે વાત કરવાના છીએ મહાવીર વિશે. મહાવીર, હું જો જૈનો સાથે વાત કરું અને એ વખતે એમને કહું તો બધાને એમ કહું કે ભગવાન મહાવીર, વર્ધમાન મહાવીર, શ્રવણ મહાવીર, અને એક એવો ક્રાંતિકારી, એવા કાંત દ્રષ્ટા વ્યક્તિત્વ, એવું ચરિત્ર કે જેની પાસે આપણને ફરી ફરી જવું ગમે, જેની પાસે ફરી ફરી એના વિચારો સમજવા ગમે. શું છે એવું એમનામાં? શા માટે આજે 2600-2700 વર્ષ પછી પણ એમના એ વિચારો પ્રત્યે વાત કરવાનું મન થાય છે? તો એવા થોડાક વિચારોની વાત આજે તમારી વચ્ચે વહેતી મૂકવાની છું. નિખિલભાઈએ અને રૂપિનભાઈએ બંને થોડા ઘણા મુદ્દા તમારી સામે મૂક્યા, સમતાના, અપરિગ્રહના, સત્યના, અહિંસાના. એ બધી વાત સાચી, પણ એ સાથે સૌથી એક મહત્વનો જે મુદ્દો છે તે મહાવીર એક એવું ચરિત્ર છે જે પોતે લોકો પાસે ગયા. એને ક્યારેય પોતાના વિશે વાત ન કરી, એ પોતે લોકો પાસે ગયા અને લોકોને પોતાના આચરણ, પોતાના ચરિત્ર દ્વારા એ વાત મંજૂર કરાવડાવી અથવા એમને સમજાવી કે આ આમ પણ હોઈ શકે. અને એક નાનકડે એમના જીવન સાથે, એમના વિચાર સાથે, એમના મૂલ્ય સાથે લઈને આપણે બધી જ વાત એક સાથે કરશું કે કેવો એ જીવ હશે. આમ તમે બધા જાણો છો એટલે બહુ ડિટેલમાં હું એમના જીવનની સ્ટોરીઓ નહીં કહું, પણ એ જીવ કેવો હશે? કેમ કહેવાય છે જૈન ધર્મમાં કે 27 ભાવ મહાવીરના એઝ અ મનુષ્ય, એમને તીર્થંકર જ્યારે નક્કી થાય છે અને ત્યાર પછી 27 ભાવનું એમનું જે જીવન છે,
અને એકવાર જૈન ધર્મમાં એવું હોય કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય એના પછીના જીવો, ખાસ એ પછીના જે ભાવ હોય એ મહત્વના ગણાતા હોય છે. તો એ જે ભાવ ગણાતા હોય અને એવા સમયમાં 27મા ભાવમાં જ્યારે એ આત્મા એની માતાના ગર્ભમાં છે, એ આત્મા એની માતાના ગર્ભમાં છે અને ત્યારે એ જીવ બહુ જાગૃત છે, કારણ કે આ તીર્થંકર બનવાના છે આ ભાવમાં. તો એને ખબર છે અને એ પોતાની માને તકલીફ ન થાય એટલા માટે પોતે ગર્ભમાં પોતાનું હલનચલન બંધ કરે છે. અને ગર્ભમાં જ્યારે હલનચલન બંધ કરે છે તો માતાને એમ થાય છે કે અરે એવું તો શું થયું, મારો કે ગર્ભમાં જે જીવ છે એ જીવને કશું થયું તો નથી ને, કારણ કે હલતો કેમ એ મને અનુભૂતિ નથી થઈ રહી કે મારા ગર્ભમાં જીવ છે. અને ત્યારે માતા નિસાસો લે છે, દુઃખી થઈ જાય છે. અને એ સમયે મહાવીર વિચારે છે કે ક્ષણ માટે માતાને તકલીફ ન થાય ત્યારે મેં નક્કી કર્યું કે હું હલનચલન બંધ કરીશ અને એટલે કારણોથી મારી માતા જો એટલી દુઃખી થાય તો હું જો જન્મતાની સાથે કે જરાક મોટા થયા પછી દીક્ષા લઈને ચાલ્યો જઈશ તો એને કેવું દુઃખ થશે. તો જ્યાં સુધી મારા માતા પિતા જીવતા છે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. આ નિર્ણય કેટલી મોટી વાત છે. એટલે મને વિચાર ત્યારે જ આવ્યો કે આ એક માતા અને પિતા સાથેની જે આખી વાત છે ને કેટલી સરસ રીતે મૂકી. એ વાત એ જન્મ્યા પછી પણ કહી શક્યો હોત કે માતા પિતા મહાન છે, માતા પિતા આમ છે, પણ એવું કશું કરવાને બદલે એને પોતે કરી બતાવ્યું કે હવે એ લોકો જ્યાં સુધી છે ત્યાં સુધી હું દીક્ષા લેવાની વાત નથી કરવાનો. કારણ કે માં એ તો માં છે, આપણે બધા જાણીએ છીએ કે ગોદડીની જે ટાંકા ભરાય છે એની હૂફમાં આપણને માનો અવાજ સંભળાતો હોય છે. તો આ જે વાત છે, અને માં વિશે તો કેટલી બધી કવિતાઓ છે. હું જો વાત કરવા બેસું તો હવે નરેશભાઈ વાહ ના બોલતા, નહીં તો મને મન થઈ જશે. પણ માં એ એવી એક આપણે જેમ ઓલું પેન્ટમાં હોય ને ખિસ્સા પોકેટ જે હોય, ચોરી પોકેટ જેને એમ કહેવાય, જેમાં બધા પુરુષો પોતાના આંસુ છુપાડી રાખતી હોય, માં પાપણ પાછળ એવું એક બટુઓ રાખે છે જ્યાં પોતાના આંસુ છુપાડે છે. તો આ માને એને નાનપણથી આ રીતે જોઈ છે. આ મહાવીર જનતાની સાથે બીજી ઘણી બધી ઘટનાઓ બને પણ એ વર્તમાન છે. હવે એની નમ્રતા જુઓ, કારણ કે જે યુગ પુરુષ છે, જે તીર્થંકર છે, એને તો ખબર જ છે કે બધું જાણે છે, એને અમુક જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, પણ શાળાએ તો જવું પડે. અને શાળાએ જ્યારે જવાનું આવે ત્યારે પંડિતો સામે એને ભણાવતા હોય અને ત્યારે એ નાના બાળકની જેમ જ ભણે છે. એમ નથી કહેતા કે તમે મને કેમ ભણાવો છો, મને તો બધી ખબર પડે છે. એ કોઈ જાદુ પણ નથી કરતા, એ કોઈ ચમત્કાર પણ નથી કરતા, એ તો ભણે છે. એની નમ્રતા જુઓ કે અને ત્યાં એવું કહેવાય છે કે દેવલોકમાંથી ઇન્દ્ર જુએ છે અને ઇન્દ્ર પણ વિચાર કરે છે કે આ જે સર્વજ્ઞ પુરુષ છે એને આ પંડિત ભણાવે છે, મારે જરાક આ બાબતને રોકવી પડશે. કે આ ભગવાન શાળાએ ગયા અને શાળાએ ગયેલા ભગવાનને આ પંડિત ભણાવે છે. હવે શું કરીએ આનું? કારણ કે એમને તો સહજ જીવ રૂપે રહેવાનું છે અને એ સહજ જીવ રૂપે રહેતા એને જ્યારે ઇન્દ્ર આવીને પંડિતને સમજાવે છે કે આમને ન ભણાવાય, અને એમને સીધું સમજાવવા પહેલા જ મહાવીર સ્વામી એટલા બધા જવાબ આપી દે છે ક્લાસમાં કે શિક્ષકને સમજાય છે કે હવે આમને તો ભણાવાય નહીં, કારણ કે આમને તો બધું જ આવડે છે. અને એમને છુટ્ટી મળી જાય છે કે જા આજથી તું છૂટતો, તારે હવે સ્કૂલમાં ભણવાનું નથી. અને એના પછી એમને પોતાના મિત્રો સાથે જે પરાક્રમ કર્યા. તો એક એક ઘટનાઓ જેમ જેમ એમના જીવનની જોતા જઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે એક યુગ પુરુષ, જેને આપણે કાંત દ્રષ્ટા કહીએ છીએ, કે જેને આપણે વિચારક કહીએ છીએ, એ વિચારક પોતાના ચરિત્ર દ્વારા, પોતાના ઉદાહરણ દ્વારા સ્થાપિત કરતો હોય છે. અને આ વાત એમને શરૂઆતમાં જે કરી એ વાત એકચ્યુઅલી મારે કરવી હતી, પણ મેં વાત થોડીક બદલાવી કે આજે તમે જે વાત કરી સાધન અને આત્માની જે વાત આખી છે એ બહુ મહત્વની વાત છે. કે હું અહીંયા બેસીને એમ ખાલી બોલું કે આ આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, અને પછી નીચે જઈને હું જ કશું કરું તો તમને એમ થાય કે આ કેવા છે આ માણસો. અને હું ઘણી બધી વાર આજનું યંગ જનરેશન કહેતું હોય છે આપણને કે અમે આ બધી વસ્તુમાં માનતા નથી, કારણ કે બોલવાના જુદા છે અને ચાવવાના જુદા છે, એવું યંગ જનરેશન સતત કહેતું હોય છે. અને ત્યારે હું એમને કહું કે હા, અમે મહાવીર નથી, પણ એમને તો આવડતું હતું, નમ્રતા પણ આવડતી હતી ને વિનય પણ આવડતો હતો. અને એટલા માટે એમને આગળ જતા વિનય અને વિવેકની વાત કરી. આ વિનય અને વિવેકની વાત પણ સરસ રીતે આવે છે, પણ એમના મુદ્દાઓમાં સૌથી પહેલા જે તો જે 5 અત્યંત મહત્વના સિદ્ધાંતો એમને પોતાના જીવનમાં આપ્યા, એ 5 સિદ્ધાંતો પાસે આજે દરેક મનુષ્ય જાતિએ રોકાવાની જરૂર છે.
આપણે એમ કહીએ કે અહિંસાની મહાન મૂર્તિ એ મહાવીર, કે સત્યની વાત કરી, તો અહિંસાની વાત તો ઘણી બધી જગ્યાએ થઈ છે, સત્યની વાત અનેક વાર થઈ છે, અપરિગ્રહની વાત પણ થઈ છે, પરંતુ એ અપરિગ્રહની વાત ત્યાર પછી ગાંધીજી ને ત્યાર પછી વિનોબા સુધી ને આજની ઘડી સુધી આપણા સુધી આવી છે. તો શું છે આ અપરિગ્રહ? શા માટે એ આજે પણ આટલો મહત્વનો વિષય છે, જે આજથી 2600 કે 2700 વર્ષ પહેલા એમને મૂક્યો હતો? તો એ ત્યાં આપણને કહે છે કે અપરિગ્રહ એટલે માત્ર હું અપરિગ્રહની વાત નથી કરતી, પણ મનુષ્યના ભાવની હું વાત કરવા માંગુ છું. એ તમને એમ નથી કહેતા કે સંચય કરો એટલે બંધ કરી દો તમે સંચય કરવાનું. એ કહે છે કે સંચય જ્યારે કરો છો ત્યારે શું થાય છે. એક વસ્તુ આપણે સમજીએ કે શાળાના પાઠ્ય બોર્ડ ઉપર એક ઓલું વાક્ય લખાતું હતું, સુવિચાર લખાતા હતા. એ સુવિચારના શબ્દો આપણે જોઈએ અને કોઈને આપણે એ સુવિચાર રૂપે જીવન જીવતા જોઈએ. એ બેમાં બહુ મોટો ફરક છે. તે આપણને સમજાવે છે કે અપરિગ્રહ શા માટે, કે અપરિગ્રહ કે છે દરેક મનુષ્યમાં 4 ભાવ તો રહેલા જ છે, ધર્મ અર્થ કામ મોક્ષના જે ભાવ છે અને એનામાં રહેલા છે, કામ એનામાં રહેલું છે, એને અર્થની સંપત્તિ રહેલી છે, એના જીવન માટે આવશ્યક છે. શ્રેણિક રાજા પાસે તો કેટલી બધી સંપત્તિ હતી અને શ્રેણિક રાજા પાસે સંપત્તિ હતી એટલે મહાવીર એમને દૂર કર્યા. એમને એમ કહ્યું કે ના, તમે તમારો રાજકારભાર છોડી દો, ના, પણ એને કીધું કે તું આ જે રાજકારભાર મેળવી રહ્યો છે, આ જે તું પામી રહ્યો છે, એ પામવા માટેના તારા રસ્તા શું છે? હોવું બરાબર છે, અને એટલા માટે એક દરેક ઓફિસની બોર્ડ ઉપર એક લખવા જેવું વાક્ય છે, આ જરૂરી છે કે અપેક્ષિત છે. આ બે શબ્દનો અર્થ એ છૂટો પાડી આપે છે કે આ જરૂરી છે, હા જરૂરી છે તો કરો. આ અપેક્ષિત છે કે મારું અપેક્ષા તો અસીમ છે, આકાશ જેટલી અસીમ છે, અને આકાશ જેટલી આ અસીમ. હા, બધા એમ કહે છે ને આજકાલ એડવર્ટાઇઝમાં આવે છે, દિલ માંગે મોર, એવરી દિલ માંગે મોર. અસીમ આકાશ જેવી ઈચ્છાઓ અને કામનાઓને એવું આપણે અનેક વાર ગીતામાં પણ સાંભળ્યું છે, વેદમાં પણ સાંભળ્યું છે કે અસીમ માણસની આશાઓ અને ઈચ્છાઓ છે. પણ એ અસીમ આશાઓ અને ઈચ્છાઓને કારણે એનો લોભ વધે છે, લોભને કારણે એની મહત્વકાંક્ષા વધે છે, મહત્વકાંક્ષા જ્યારે પૂરી નથી થતી ત્યારે એને ક્રોધ આવે છે, ક્રોધ જ્યારે પછી આવે છે પછી એને રાગ દ્વેષ બંધાય છે, રાગ દ્વેષ બંધાય છે એટલે આજીવન એ દુશ્મનાવટમાં પડે છે, દુશ્મનાવટ પડે છે એટલે એના મનની શાંતિ હણાય છે, અને એના મનની શાંતિ હણાય છે એટલે પોતે જ પોતાના જીવનને ખલાસ કરી નાખે છે. આ માણસ અપરિગ્રહની આખી વાત જો ક્યાં સુધી જોડે છે કે તમારો એક અપરિગ્રહનો જે સ્વભાવ જો આવી જશે તમારામાં, તો તમે સંતોષી બનશો. સંતોષી નર સદા સુખી. હું એમ કહું છું, સંતોષી નર અને નારી સદા સુખી. ખાલી નર શા માટે? પણ છતાં પણ આપણે જેમ કહીએ કે સંતોષી મનુષ્ય સદા સુખી, તો કઈ રીતે? એની ક્યાં મારી કોઈ પણ વસ્તુની ખરેખર કોઈ એક મર્યાદા ખરી? એ ક્યાંક એનું અંતિમ ખરું? અને એના માટે બહુ સરસ મજાનું એને ઉદાહરણ આપ્યું છે કે આપણી પાસે એટલો સરસ ભૌતિક સમાજ છે ને, જેમાં આપણે દરેક વસ્તુની વેલ્યુ કરી આપીએ છીએ. વેલ્યુએશન માટે તો કેટલીક એજન્સીઓ પણ છે કે આ તમને વેલ્યુએશન કાઢી આપે. તો મારા ખ્યાલથી કોરોનાના સમયમાં એક બહુ સરસ ઘટના બની હતી કે આપણું પણ વેલ્યુએશન નીકળ્યું હતું. તમને ખ્યાલ હોય તો કે આપણી લાઈફનું વેલ્યુએશન કેટલું, મને યાદ એક્ઝેક્ટલી ફિગર યાદ નથી, પણ તમે કોઈ ગૂગલ કે સર્ચ કરજો કે મનુષ્ય જીવનની વેલ્યુ પણ આપણે કાઢેલી છે કે દરેક વસ્તુનું આપણે વેલ્યુએશન કરીએ છીએ. તો મહાવીર અહીંયા 2 વસ્તુ કહે છે, નોટ પોસિબલ. તમારો ભાવ મહત્વનો છે. તમે દરેક વસ્તુનું વેલ્યુએશન કેવી રીતે કાઢી આપો? અને એના માટે એક સરસ મજાનું ઉદાહરણ આવે છે. ભલા જે શું થોડીક વાર્તાઓ અને થોડીક ઘટનાઓ પણ તમને કહેતી જઈશ જે અત્યારના જીવન સાથે જોડાયેલી છે. એક શ્રેણિક રાજાનું સરસ ઉદાહરણ આવે છે. શ્રેણિક બહુ જ રાજા, સંપન્ન રાજા, અને એ શ્રેણિક રાજાને એકવાર રાજ દરબાર ભરાયેલો છે અને એ બંને વાત આપણે જોડીને કરીએ તો રાજ દરબાર ભરાયેલો છે અને ત્યારે એક ગાંડા જેવો એક માણસ આવે છે. એ માણસ શ્રેણિક રાજાને એમ આવીને કહે છે, તું ખૂબ જીવ છે, ચિરંજીવી ભવ, તું ખૂબ જીવ. ભગવાનની ઉપદેશ ચાલી રહ્યો છે, મહાવીર ઉપદેશ આપી રહ્યા છે અને શ્રેણિક રાજા અહીંયા છે અને ઓલે એક માણસ આવીને શ્રેણિક ભગવાનની સામે આમ પૂટ કરીને કહે છે. તો પહેલા તો આપણે બધા શું કે ભગવાનની સામે પૂટ ન કરાય, કરે છે અને કહે છે તો ખૂબ જીવે તો સારું. પછી ભગવાનની સામે જુએ છે અને ભગવાનની સામે જોઈને પૂછે છે કે તું મરે છે ક્યારે? તમે ક્યારે મરવાના? આખી સભામાં સન્નાટો કે આવું કોણ છે જે કહી શકે કે તું મરી કેમ નથી જતો અથવા તું ક્યારે મરવાનો? પછી અભયકુમાર સામે જુએ છે અને અભયકુમારને કહે છે, તું જીવે તોય ઠીક અને ના મરે તોય ઠીક, તારા માટે બંને સમાન છે.
અને પછી એ ચોથી વ્યક્તિને કહે છે ન મરો ન જીવો. હવે અને એમ કહીને ગુલ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. એટલે બધા લોકો છે કે આ માણસ કોણ હતો જેને રાજાને એમ કીધું ચિરંજીવી ભવો અને ભગવાનને એમ કીધું કે તું મરી કેમ નથી જતો અને અભય કુમારને આવું કીધું. તો બધા વિચાર કરે છે કે આનો અર્થ શું છે. ભગવાન કહે છે એ ગાંડા જેવો નથી, એ બહુ મહત્વનો માણસ છે. તમે એની વાતને સમજો. તો શ્રેણિક રાજા પૂછે છે કે આનો ઉકેલ, આનો અર્થ અમને સમજાવો. તો એ કહે છે કે તને કહ્યું કે તું ચિરંજીવી ભવો, તું અત્યારે મનુષ્યના ભવમાં રાજા છે, તારી પાસે સુખ સંપત્તિ અપાર છે, તું ભરપૂર જીવી લે, કારણ કે એકવાર તું મરીશ ને પછી તું નરકે જવાનો છે. તો તું નરકે જવાનો છે એની કરતા તું ચિરંજીવી, તો જેટલું જીવાય એટલું તું જીવી લે. એટલે શ્રેણિક રાજાના મનમાં તો પહેલો જ રાસ્કો ત્યાં જ બેઠો કે હું નરકે જવાનો છું. હવે ભગવાનને કહે છે કે તમને એમ કેમ કીધું કે તું મરી કેમ નથી જતો. તો એ કહે કે મારો જે અવસ્થા અત્યારે છે એ હવે કેવળ જ્ઞાન અને હવે મારી અંતિમ મુક્તિ છે. તો મારી મુક્તિ સાથે જે તીર્થંકર પદ જોડાયેલું છે તીર્થંકર પદ પ્રાપ્ત થઈ ગયું છે, પણ મુક્તિ હવે આવશ્યક છે, કારણ કે આપ જાણો છો કે કેવળ જ્ઞાનનું પણ નિર્વાણ હોય અને નિર્વાણ થવું જ જોઈએ. તો એ કે હવે મુક્તિનો તમારો સમય છે, અને આ મુક્તિ સાથે તમે આ જે ભવાંતર, જે ભાઈ એમ કહ્યું, તો એ ભવાંતરમાંથી મુક્ત થવાના છે. તો તું મરી કેમ ન જતો, કારણ કે તમે મૃત્યુ પામશો, તમે નિર્વાણ તમારું થશે એટલે તમારી મુક્તિ. તો આ વાત કરે છે. તો એ કે અભય કુમાર માટે કેમ એમ કીધું કે તમારા માટે તો બધું સરખું જ છે. તો એ કે અભય કુમાર એ ભ્રમર જેવા છે. ફૂલમાંથી રસ મળે તો ઠીક, જેટલો મળે એટલો લે અને પછી ઉડી જાય. હવે તમે જાણો છો કે જે ભ્રમર, જે ભમરો રસને સતત ચૂસ્યા જ કરે અને ફૂલની પાંખડીમાં ભીડાઈ જાય તો એનું તો મૃત્યુ થાય. પણ એ ભાગ્ય જેવું બનતા હોય છે, એ લોભીવાળા છે. પણ બાકીના બધા ભમરાઓ ફૂલમાંથી રસ લે અને પછી ત્યાંથી ચાલ્યા જાય. તો મળ્યું એટલું લીધું અને પછી ચાલ્યા ગયા. એમ આ અભય કુમાર એવો છે કે અત્યારે અહીંયા છે તો અહીંયા છે, નથી તો નથી. એને રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. કર્યું તો કર્યું ને ન કર્યું તો ઠીક છે. આ ફૂલમાંથી રસ મળ્યો તો મળ્યો, ન મળ્યો તો બીજા ફૂલમાંથી મળ્યો તો ઠીક છે. તો આ એ સમાન છે, એટલે કે જીવે કે મરે બંને અવસ્થામાં એનો માધ્યસ્થ ભાવ તો એ જ રહેવાનો છે. એટલે એને બહુ ફરક નથી પડવાનો, કારણ કે એનું જીવન અત્યારે દેવ જેવું છે અને મૃત્યુ પછી પણ એની દેવગતિ નિશ્ચિત છે. અને છેલ્લે જે કાલ કૌશિકને કહે છે, એ કાલ કૌશિકને કહે છે ન મરો ન જીવો, કે તારા માટે તો તું અહીંયા જીવે છે ત્યારે તારું દરિદ્ર છે, તું આટલું ખોટું કામ કરી રહ્યો છે અને એને કારણે તારું નરક નિશ્ચિત જ છે. તો તારું જીવન પણ નરક જેવું છે ને મૃત્યુ પછી પણ તારું નરક જ છે. તો આખી વાતને એમને જો કઈ રીતે મૂકી આવે કે અરે આ વસ્તુ તરત આપણા જીવનમાં આપણને લાગે કે આપણું જીવન કેવું છે, ચિરંજીવી ભવો જેવું છે. અત્યારનું જે યંગસ્ટર મટીરિયલિસ્ટિક વર્ડ કહે છે કે વોટ એવર વી આર ગેટિંગ, દિલ માંગે મોર, લો લો લો, મજા કરી લો ફોર અ મુમેન્ટ, ઈચ એન્ડ એવરી મુમેન્ટ. મારો દીકરો મને એમ કે રૂપિનભાઈ, યુ નો મમ્મી, ઈચ એન્ડ એવરી મુમેન્ટ વી હેવ ટુ સેલિબ્રેટ. મેં તો હા મને આમ સમજાયું, પણ ઈચ એન્ડ એવરી મુમેન્ટ પછીની મુમેન્ટમાં તો કે ડોન્ટ વરી અબાઉટ ધેટ. મેં તો હાવ ટુ વરી અબાઉટ ધેટ ના બેટા, આ સફેદ વાળ થઈ ગયા છે, તારા સફેદ નથી થયા એટલે તને એવું લાગે છે કે આ જરૂરી છે. આ વર્તમાન માત્ર, પણ વર્તમાન પછી જે આવતી કાલ આવવાની છે, જેને પણ આપણે વર્તમાન કહીએ છીએ, પણ એની સાથેનું તમારું સાતત્ય અત્યંત આવશ્યક છે. અધરવાઇઝ શ્રેણી કુમાર જેવું કે અત્યારે તમે ચિરંજીવી ભવો ભવો ભવો, પણ આપણે અશ્વત્થામા જેવું નથી થવું કે મૃત્યુ અશ્વત્થામાને જે આજીવન વરદાન હતું એવું તો આપણે નથી થવું, કારણ કે એના પછી આપણે અંત ઈચ્છીએ છીએ. તો એ જીવનની એમને અહીંયા વાત કરી છે. અને સૌથી બેસ્ટ છે એને કહ્યું અભય કુમારનું. તો આ જે શ્રેણીકને હવે મનમાં થઈ ગયું કે મને તો નરકે જવાની વાત કરી, અને આ જો મારે નરકે હવે જવાનું છે તો મારા નરકનો ઉપાય શું ભગવાન? હવે ભગવાન કહે છે નરકે જવાનું છે એટલે જવાનું છે, એમાં ઉપાય વળી શું? તો એ કહે છે કે નહીં, મારા નરકનો કોઈક ઉપાય તમે દર્શાવો. હું મૂલ્યની વાત કરતી હતી, તો નરકનો ઉપાય તમે દર્શાવો. એ 4 ઉપાય દર્શાવે છે ભગવાન, કે 4 ઉપાય જે દર્શાવે છે અને એમાં આ એક પુણ્ય શ્રાવકનું સામાયિક આવે છે. પણ જે પહેલા 3 ઉપાય દર્શાવે છે એમાં એક ગામમાં એક સ્ત્રી છે અને એ સ્ત્રીને દાન આપવું નથી. એ કહે છે કે તું જો એની પાસે દાન અપાવડાવી દે ને તો હું તને સાચો માનું.
પણ એ દાન આપે જ નહીં. તો ઓલો રાજાને ખૂબ ફોર્સ કરે કે તું દાન આપ ને આપ ને આપ. તો એ દાન આપે, એમ કે મારે તો આ દાન આપવું નથી, પણ આ રાજાએ કીધું છે એટલે આપું છું, એમ કહીને આપે. તો એનું દાન દાન ન ગણાય. બીજી એની દાદીમાં છે, જેને કહે છે કે તું સંતના દર્શન કર, નથી જ કરતા, અને એને પરાણે જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે હાથે કરીને પોતાની જીદમાં આંખ ફોડી નાખે છે, પણ હું દર્શન નહીં જ કરું. તો કે આ જે અશક્ય કામ છે એને શક્ય શ્રેણી કરાવી શકતો નથી. ત્રીજો એક છે ગામમાં જે કસાઈ છે, એ કહે છે કે તું આ કસાઈ પાસે કસાઈનું કામ છોડાવડાવી દે. શ્રેણિક તો રાજા છે ને, હું રાજા છું, મારી પાસે સંપત્તિ છે, હું બધું જ કરી શકું, મારે મારું નરક કોઈ પણ રીતે બચાવવું છે અને મારે મારું સ્વર્ગ ખરીદી લેવું છે. ભગવાન સમજી ગયા છે કે એના મનમાં જીદ છે, એને આ પૈસાનો નશો છે અને એને કોઈક રીતે રોકવાનો છે, પણ એ રોકાય એમ છે નહીં. તો કહે છે કે સારું, તું આ કસાઈ પાસે પશુવધ એક દિવસ માટે ખાલી બંધ કરાવી બતાવો. અને પ્રવીણભાઈ શું કરે છે તમને ખબર છે? એ કરે છે કે એક દિવસ માટે કસાઈને પકડી લે છે અને ઊંડા કૂવામાં નાખી દે છે. હવે ઊંડા કૂવામાં જો એ કસાઈને નાખી દેવામાં આવ્યો હોય તો કેવી રીતે એ કરવાનો છે વધ પશુનો? પણ સ્વભાવ, એ તો સ્વભાવ છે, તો કૂવાની રહેલી માટીને ભેંસ બનાવે છે અને ભેંસની જે માટીથી બનેલા પૂતળા છે એનો વધ કર્યા કરે છે. તો આ ત્રીજો ઉપાય પણ હવે તો નકામો ગયો. તો પછી ચોથો ઉપાય કયો? તો ચોથા ઉપાય છે પુણ્ય શ્રાવકનું સામાયિક. કે જે પુણ્ય શ્રાવક છે, જે રોજ એક સામાયિક કરે છે, એ એક સામાયિકનું પુણ્ય તું લે આવ. કોઈ માણસ રોજ ગાયને ઘાસ નાખતો હોય ને એના હાથમાં જો પુણ્ય હોય તો આપણે કહીએ ભાઈ એક દિવસનું તારું પુણ્ય આપ. એમ પુણ્ય શ્રાવકને કહે છે તારું એક દિવસનું પુણ્ય મને આપ. કે ભાઈ મારું પુણ્ય કેવી રીતે તને આપું? આખી વાતો નથી કહેતી, શ્રેણિક રાજા જાય છે, પણ એ પૈસાથી ખરીદી શકાતું નથી. અને એ સમજાય છે એમને છેવટે કે જે તું ખરીદવા ગયો છે, જેનું મૂલ્ય તું કરવા ગયો છે, એ ખરીદી શકાતું નથી. તારા ભાવ જ્યાં સુધી બદલાશે નહીં ત્યાં સુધી તારામાં બદલાવ આવશે નહીં, ત્યાં સુધી તું એ કરી નહીં શકે. એટલે અહીંયા મહાવીરની જે વાત સ્થાપિત થાય છે કે શક્તિ છે, એ વિચાર છે, એ સમજણ છે, અને એને બહુ મહત્વની 3 બાબત કીધી: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તારું ચરિત્ર એવું હોવું જોઈએ. તો કેવું ચરિત્ર? માત્ર તપવાળું ચરિત્ર? એમ તો કહે છે 12.5 વર્ષ એમને જે આખો પોતે સંયમ કર્યો અને જે આખી સતત સાધના કરી, અને તમે જાણો છો કે જે એમનો સાધના કાળ હતો એમાં સૌથી વધારે ઉપસર્ગ એમને સહન કર્યા છે. જે લોકો નોન જૈન છે એ લોકોને પણ ખબર હશે, એક ભગવાન મહાવીરનો ફોટો જેમાં ગૌશાલક એમના કાનમાં ખિલ્લા નાખી રહ્યો છે, એ ફોટાથી કેટલાક લોકો પરિચિત હશે, નોન જૈન ખાસ કરીને. તો કેટલાક લોકો ભગવાનના પગમાં જે સર્પ એમને દંશ આપી રહ્યો છે અને ત્યાંથી દૂધ વહે છે, આ પ્રકારના ફોટોગ્રાફથી કેટલાક લોકો પરિચિત પણ છે. તો આ જે એમનો સાધના કાળ હતો અને જેમાં એમને સૌથી વધારે ઉપસર્ગ સહ્યા સતત. અને અત્યારે તો અહીંયા આવતા આવતા એક આમ જો ઠેબુ પણ વાગે ને તો આપણે માણસને બોલાવીએ, ખબર નથી પડતી, બરાબર પટ્ટો નથી માર્યો, સાફ કરવું જોઈએ ને. અને ત્યાં એ સતત ઉપસર્ગ સહન કરવાના છે. અને ત્યારે ઇન્દ્ર આવીને એમને કહે છે, એ દિવસ જુઓ કે એમને દીક્ષા લીધી છે, સમગ્ર રાજ્ય એમને ત્યાં મૂકવા ગયું છે, અને પછી જ્યારે બધા ચાલ્યા જાય છે અને મહાવીર સાવ એકલા છે અને એમને ખબર છે હવે ઉપસર્ગોની શરૂઆત થવાની છે. ઇન્દ્ર કહે છે કે મને તમારી સાથે રહેવા દો, કારણ કે તમે એકમાત્ર જૈન 24માં તીર્થંકર એવા એકમાત્ર તીર્થંકર છો જેમને સૌથી વધારે ઉપસર્ગ સહન કર્યા છે. શા માટે આ વસ્તુ આવી? કારણ કે એમને સિદ્ધાંત સ્થાપિત કરવો હતો કર્મનો. એમની દરેક વસ્તુ સાથે કોઈક ને કોઈક બાબત જોડાયેલી છે. અને જ્યારે એમને કહે છે ઇન્દ્ર કે હું આવું છું અને તમને સહાય કરું છું, કારણ કે પ્રભુ એવા ઉપસર્ગો થવાના છે કે તમે સહન નહીં કરી શકો, એ તમારા માટે બહુ અઘરો કાળ આવવાનો છે. અને ત્યારે મહાવીર કહે છે કે એવું કરવાથી શું થશે? તો કે મને તમારી સાથે રહેવાનો ફાયદો મળશે, હું તમારી સાથે રહી શકીશ, હું તમારી સેવા કરી શકીશ. તો એ કે આજ સુધી થયું નથી ને ક્યારેય થવાનું નથી. દરેકે પોતાની સાધના પોતે જ કરવી પડે. ક્યાં આપણા વતી કોઈ આપણી સાધના કરી શકતું હોય છે ને સાધના વળી કોઈની સહાયથી થતી હશે? જ્યારે કેટલાક લોકો તો એમ કે હું છે ને હમણાં 21 દિવસ મૌનમાં છું, મને પ્લીઝ ફોન નહીં કરતા. હમણાં છે ને હું 1 કલાક સામાયિકમાં છું, પ્લીઝ મને કોઈ બોલાવતા નહીં. અરે તને કોઈ બોલાવે કે ના બોલાવે, તું બાકીનાને ઇન્સ્ટ્રક્શન કેમ આપે છે? ભગવાન કહે છે તું ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન તું તારી જાતને આપ, ગીવ ઇન્સ્ટ્રક્શન ટુ યોરસેલ્ફ. જીવવું છે, ઝૂરવું છે, ઝૂકવું
છે, સતત ઝંઝાવતોનો સામનો કરવો છે. મનુષ્ય તારું જીવન આજ છે, પણ યાદ રાખ કે તારે જ પોતે જ એની સામે લડવાનું છે. કોઈના આધારે નથી લડવાનું. તો તું તારી પાસે તારી સાધના માટે એ તારે પોતે લડવાનું છે ને, તું એ લડ. અને ત્યારે ઇન્દ્ર એમને કહે છે કે ના, મને તો સાધનામાં તમારી આવશ્યકતા નથી. અને ત્યાર પછી એક જે ઉપસર્ગોની શરૂઆત થાય છે ને, ઓલું દ્રેવ દૃશ્ય વાળું એક કથન મને યાદ આવે કે જે એમને છેલ્લું એક વસ્ત્ર છે, ઇન્દ્ર એમના ખભા પર મૂકી દીધું છે. એમને ખબર પણ નથી, એમને તો બધું ત્યાગ કરી દીધો છે. અને આખા ગામમાં દીક્ષા આપી ત્યારે બધાને ખૂબ એમને પોતાની પાસે જે કંઈ હતું એ બધું આપી દીધું. પણ એક માણસ રહી ગયો હતો. અને પત્ની આવે છે એટલે કહે છે કે ક્યાં ગયા? બધાને મળ્યું, આપણે ખાલી રહી ગયા. આપણે માત્ર એક પૈસા વગરના આપણે ગરીબ રહી ગયા. બધાને ભગવાને બધું આપ્યું, જાઓ તમે લઈ આવો. તો કે હું શું લેવા જાઉં? તો કે તો ભગવાન છે, તમને બધું જ આપશે, તમે જઈને લઈ આવો. ભગવાનને કહે છે કે તમે મને આપો. ભગવાન કે મારી પાસે કાંઈ નથી, મારે જે હતું બધું અપાઈ ગયું છે. માણસ લાલચું હોય ને એટલે કે ઓલું દેવ દૃશ્ય છે ને, એ મને આપે. તમારા પર જે છે એ આપો. તમે જોયો છે ફોટા પર કે એ તમે મને આપો. અને જ્યારે અડધું આપ્યું છે ત્યારે પાછું અડધું લેવા પણ આવે છે. તો આમ વિચાર આપણને આવે કે માણસ કેવો. કંઈક આપણને પણ થાય કે આપણે પણ જ્યારે કોઈ પાસેથી લેવાનું હોય છે ને, ત્યારે પાઈ લઈ લઈએ છીએ. એ ભગવાન છે અને બીજા કોઈએ લીધું છે એટલે આપણે અહીંયા બેસીને ક્રિટિસાઇઝ કરી શકીએ છીએ. સેજલબેન બોલે છે કે જો એને આવું નહોતું લેવું જોઈતું, પણ સેજલબેને કોઈ પાસેથી 1 લાખ રૂપિયા લેવાના હોય તો ડાયરીમાં હિસાબ સાથે લખશે કે ભાઈ હજી 999 બાકી રહી ગયા 1 લાખમાં, ક્યારે આપો છો 999? તો કહે છે યાર કંઈક તો વિચાર કરો. પણ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. પણ આ જ વાત છે એમના જીવનની કે આ જે આખી સાંકડી ભૂમિકા છે. અને એના પછી એક હજી મોટું પ્રદાન જેના વિશે વાત કર્યા વગર કદાચ એમ થાય કે આપણે અધૂરા રહી જઈએ, અને એ છે મહાવીરે આપેલો સૌથી મોટો અને મહત્વનો સિદ્ધાંત એકાંત. કદાચ આ વિશ્વને જે સમન્વયનો શબ્દ તમે બોલ્યા ને, ત્યારે મને યાદ નથી તમે કે બોલ્યા કે નિખિલભાઈ બોલ્યા, પણ બેમાંથી એક જણ બોલ્યા કે અમે આ સેન્ટરમાં સમન્વયનું કામ કરીએ છીએ. મહાવીરે આ સમન્વયની વાત મહાપ્રજ્ઞજીએ પણ કરી છે. આપણે મહાવીરનું અર્થશાસ્ત્રમાં અને એકાંતનો સિદ્ધાંત જે એમને આપ્યો એ સમયે, એ કદાચ એ જૈન ધર્મની, જૈન વિચારણાની પ્રભુ મહાવીરે આપેલી સૌથી મોટી દેન છે આ જીવનમાં. આ વિશ્વને સૌથી મોટી આપવામાં આવેલી દેન છે. કે અનેકાંત સમય એ આખો સમાજનો તમે કલ્પના કરો કે ત્યારે જે સમાજ હતો, એ સમાજમાં કેટલા વિભાજનો હતા, એ સમાજમાં કેટલા એકબીજા સાથે વાદ વિવાદો થતા હતા, એ સમાજમાં દરેક વ્યક્તિને પોતાનું સ્થાપના કરવી હતી. ને એ સમયે આ અનેકાંતનો સિદ્ધાંત આપે છે, જેના અનેક અંતની શક્યતાઓ છે. તે અનેકાંત આ પ્રભુ મહાવીર કઈ એ વાત કરે છે, શું છે? તો કોઈક મને એમ કહે છે બહુ સરળ શબ્દોમાં કે આ તો આમ પણ હોય અને આમ પણ હોય, તો બધી બાજુ બધું હોય. અરે આ કઈ ગોળ છે કે તમે ગળી ગયા એટલું સરળ છે? એ બહુ મોટી બાબત છે અનેકાંત, કે જ્યાં તમે સમન્વયની ભૂમિકા પર આવી જાઓ છો કે આ જ્યારે એક માણસે એક સત્ય કહ્યું, ત્યારે એ સામે જ્યારે બીજો મત પડે છે ત્યારે કે છે એ પણ હોઈ શકે. તમે જાણ્યું હશે અને કદાચ તમે કેટલાક લોકોએ સાંભળ્યું હશે કે ઘણીવાર મારા સાહેબ જે હોય છે એ વર્તમાન જોગ કહેતા હોય છે તમને, કે જ્યારે હું તને અત્યારે પ્રોમિસ આપું છું, પણ એ સમયે થશે કે નહીં એ મને ખબર નથી. તે સમયને કાળ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવ પ્રમાણે થશે. એ જ રીતે કોઈ પણ વસ્તુ મેં કહી કે પ્રભુ મહાવીરે કહી કે પછી આમને કહી એટલે સાચી એવું ના. અને પછી કેટલા સરસ એના ઉદાહરણ આપે છે કે જે બહુ જાણીતી કથા છે કે જે 7 માણસો જેની આંખ પર પટ્ટી બાંધવામાં આવે છે અને એને હાથી પાસે મૂકવામાં આવે છે, અને કોઈક કહે છે કે હાથી જે પૂંછડીને અડે છે એ દોરડી જેવો છે, અને કોઈક કહે છે સૂંઢ જેવો છે, કોઈક એની પીઠ જેવો કહે છે, પણ એ બધા જ હાથી સાચા છે. એમ જ્યારે કોઈ એક વ્યક્તિ એક સત્યને કહેતું હોય છે ત્યારે એના બાકીના પરિમાણ પણ હોય છે, અને એ પરિમાણથી પણ જોવા માટે માણસે જાગૃત રહેવું પડે. કારણ કે જો વાદ વિવાદ થશે તો ત્યાં સમન્વય નહીં થાય. અને એમને તો સમન્વયકારી જીવનની ભૂમિકા પર આપણને લાવીને મૂક્યા છે. સમન્વયકારી ભૂમિકા કે જ્યાં તારે જરૂરી છે કામ કરવું તો તું કામ કર, તારે જરૂરી છે વ્યવહાર કરવો તો તું વ્યવહાર કર, પણ એ વ્યવહારમાં તું ક્ષમતા રાખ.
એ કામમાં તું સંયમ રાખ, એ આચારમાં તું તારી જાતને થોડીક મર્યાદિત રાખ, તારી જરૂરિયાતોમાં તારી અપેક્ષાઓને થોડીક ઓછી રાખ, તારી મહત્વકાંક્ષાઓમાં તારા જે લોભી વૃત્તિને છે ને થોડીક કાબૂમાં રાખ. આ વાત એને સતત મહાવીરે આપણને કહી છે. કારણ કે એ કહે છે કે જે માણસ છે ને એ જે માણસ છે ને એ પોતે એક આત્મા છે. આ બીજો એક મહત્વનો અનેકાંતની થોડીક વાત કરી, કારણ કે ઘણા બધા મુદ્દાઓ કહેવાના છે એટલે દરેકના ડિટેલમાં આપણે નહીં જઈએ, પણ અનેકાંતની વાત પર આગળ વધીએ પહેલા બીજી એક મહત્વની વાત એ સમયમાં જે મહાવીરે કહી કે દરેક જીવ શું છે કે છે આત્મા છે. આ સિદ્ધાંત એનાથી પણ મોટો છે, કારણ કે સ્ત્રી પુરુષ હરિજન આ તે નપુંસક આ કશું નહીં, દરેક જીવ એ આત્મા છે. અને દરેક જીવને જીવવું ગમે છે. કોઈને મૃત્યુ પામવું ગમે છે? જો કોઈને મૃત્યુ પામવું નથી ગમતું તો તને કોને અધિકાર આપ્યો અન્ય જીવને મારવાનો? અને સૌથી પહેલું એ સમયે જો એમ કહેવાય કે સ્ત્રીઓને જો કોઈ આગળ લાવવાનું કામ કર્યું હોય, સ્ત્રીને જેને એ વાત આપી હોય, સ્વતંત્રતા અને મુક્તિ આપી હોય, તો એ મહાવીરના સમયમાં બની છે. કારણ કે એમના સમયમાં એ શ્રમણીઓનું એક આખો સંઘ સ્થાપિત થયો હતો. તો એ બાબત શું કહે છે? કારણ કે દરેક જીવ એ આત્મા છે અને દરેક આત્મા પોતાના કાર્યો માટે, પોતાના કર્તવ્યો માટે પોતે જવાબદાર છે. હું જે પણ કંઈ કરું છું એની જવાબદારી મારી છે, અન્ય જે પણ કંઈ કરે છે એની જવાબદારી એની છે. કઈ રીતે તમે એને કહી શકો કે આ એની પણ જવાબદારી નથી ને મારી પણ જવાબદારી નથી? એક સરસ મજાની વાત તમને કહું. એક માણસ હતો, આ વાત મેં કરેલી છે જે પર્યુષણ વ્યાખ્યાન માળામાં કદાચ ક્યાંક જગ્યાએ, કે એક માણસ હતો અને એને આવવા જવું હતું અમદાવાદ અને રાતના ટ્રેનમાં બેસે છે. પણ એ અમદાવાદની ટ્રેનમાં બેઠો છે ગુજરાત મેલમાં અને એને ઉતરવું છે સુરત. મુંબઈથી ગુજરાત મેલ કંઈક 11:30 12 વાગે ઉપડે અને અમદાવાદ સવારે 6 સાડા 6 વાગે આવે. હવે સુરત જે છે એની 12 સાડા 12 કે 1 કે 2 વાગે આવે. તો એ માણસને ઉતરવું છે સુરત, એટલે બિચારો એકદમ આંખ મોટી કરીને આમ બારી પાસે બેઠો છે, કારણ કે કંઈક સુરત વયું જાય કે ન જાય. તો બહુ ઝોકા આવે છે. એટલે ટીસી પૂછે છે કે શું થયું ભાઈ, સુઈ જા ને, આ બર્થ તો તારી ખાલી જ છે, તારે ક્યાં વાંધો છે, તું સુઈ જા અહીંયા, તને ક્યાં વાંધો, સુઈ જા તું અહીંયા શાંતિથી. તો એ કહે છે કે ના મારે સુરત ઉતરવું છે. તો કે સુરતના હજી વાર છે, કંઈક 1:30 2 વાગે આવશે, તું સુઈ જા. તો કે પણ વયું જશે ને, મારું એવું છે કે એકવાર હું સુઈ જાઉં ને પછી મને મારા ઘરમાં કોઈ ઉઠાડી ન શકે, કોઈની તાકાત નથી મને ઉઠાડી શકે. તો કે હું તને ઉઠાડીશ. અરે ભાઈ રહેવા દો ને, મારી માં મારી પત્ની મને કોઈ ઉઠાડી શકતા નથી, મને ઉઠાડવો અઘરો છે, હું એકવાર સુઈ જાઉં પછી 8 કલાક પછી જ ઉઠું. ટીસી કે પણ તને આટલા ઝોકા આવે છે, તું ચિંતા નહીં કર, હું જો ઉઠાડીશ તને સુરત આવે ત્યારે, જો તું નહીં ઉઠે ને તો હું તને સામાન સાથે પ્લેટફોર્મ પર મૂકી દઈશ. તો કે સાચે એવું કરશો? તો કે હા હું સાચે એવું કરીશ. પાક્કું કરશો? હા પાક્કું કરીશ. હું સુઈ જાઉં, તમને યાદ રહેશે મને સુરત ઉઠાડવાની છે? હા યાદ રહેશે. ઓકે. એ માણસ તો સુઈ ગયો. આંખ ખુલી, કાળુપુર સ્ટેશન દેખાયું. ઓહ ટીસી તો ભૂલી ગયા. તમને મેં કહ્યું તું તમારે મને ઉઠાડવાનો હતો, તમે મને ઉઠાડ્યો કેમ નહીં? અને પછી તો તમને ખબર છે મારી મીટિંગ હતી, એ મીટિંગમાં મારે પહોંચવાનું હતું, 8 વાગ્યાની મીટિંગ હોય છે અને અમારા બધા વેપારીઓ આવી જશે ને બોલ 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 અને ટીસી એની સામે જ જોયા કરે. પછી છેવટે એનું બોલવાનું 2 મિનિટ કે 3 મિનિટ પછી એનો ગુસ્સો કે આ શું બાઘાની જેમ મને જોયા કરો છો, તમને ખબર પડે તમે કેટલું મોટું નુકસાન કર્યું? ટીસી કે બધી વાત સાચી, પણ મેં જેને સુરત સ્ટેશન પર ઉતાર્યો માણસ કોણ હતો? આપણે આપણો હવાલો જ્યારે બીજાને આપીએ ને ત્યારે બીજા આપણો હવાલો ત્રીજાને આપે ને ત્રીજો ચોથાને આપે ને આ બનતું હોય છે. ત્યારે મહાવીર કહે છે કે તું માત્ર તારા આત્મા પર સાથે ચાલ. તારો જે પ્રવાસ છે ને એ તારો પ્રવાસ તારી પોતાની સાથે ન હોવો જોઈએ અને તારા પ્રવાસની જવાબદારી પણ તારી પોતાની હોય છે. અન્ય કોઈની જવાબદારી તારા પ્રવાસ સાથે જોડાયેલી નથી અને અન્ય કોઈ તારા પ્રવાસ માટે કારણભૂત પણ નથી. એ તો છે ને મારી મમ્મીએ મને નાનપણમાં આટલું ભણાવ્યું ને એને કારણે હું ગ્રેજ્યુએટ થયા ને પછી આ જો મારું આખું ભવિષ્ય બરબાદ થઈ ગયું. આ જો ને કેટલા બધા લોકો અને કેટલા બધા આપણે ટેકણો શોધી લીધા છે આપણા દરેક ખોટા કાર્યને સાચા કરવા માટે. અને એક સિમ્પલ વાત એ સતત તને કહે છે કે તારી સાથે જે થયું છે એનું જ તું ફળ ભોગવે છે. હું તો તીર્થંકર અને તો પણ મેં 27મા ભાવમાં આટલા ઉપસર્ગો સહન કર્યા કારણ કે મેં પણ મારા જીવનમાં જે કર્યું હતું એના કારણે મેં સહન કર્યું.
તો તું વળી તારે તો એ જ ભોગવવાનું છે ને. શા માટે એમને પોતે એમના કાનમાં જ્યાં સુધી ગોવાલક જે છે ગૌશાલક એના કાનમાં ખિલ્લા ઠોકે છે, એમને લેશિયા આપવામાં આવે છે, જેને કારણે 6 મહિના પછી એમને 6 મહિના સુધી એમને આટલી સહન કરવું પડે છે. એમને ચંડકોશીઓ સાથે આ બધા પ્રશ્નો આવે છે ને ત્યારે થાય છે કે જો એ મહાવીરે સહન કરવું પડે તો શા માટે એને સહન કરવું પડ્યું? તો એ કહે છે કે મને ગૌશાલકે કાનમાં એટલા માટે ખિલ્લા ખોસ્યા કારણ કે મારા પૂર્વ ભાવમાં મેં એના કાનમાં શીશું રેડ્યું હતું. તો એ દરેક મારા કર્મો સાથે હું જોડાયેલો છું. મારા કર્મો, મારું કર્તૃત્વ એ મારી જવાબદારી છે. તો જ્યારે આપણે આપણા લોકો એમ કહે કે મારી જવાબદારી એટલે સંપૂર્ણ મારી જવાબદારી, અને દરેક આત્મા સ્વતંત્ર છે. અને મને આ જ્યારે વાત થતી હોય ત્યારે મને થાય કે મહાવીર જેવો તો ખરેખર કોઈ મિત્ર નથી, કારણ કે મારા દરેક સવાલનો જવાબ એની પાસે પડેલો છે. આ મહાવીર માત્ર તીર્થંકર, મહાવીર માત્ર ભગવાન, કે મહાવીર એક સમજણ, કે મહાવીર એક મૂલ્ય માત્ર નથી, પણ મહાવીર એ એવો જીવનનો ટેકો છે જેની પાસે તમે જાઓ ને તો તમે ખબર પડે કે એને તો આવું કર્યું હતું, તો હું પણ આવું કરી શકું છું. અસીમ આવશ્યકતાઓની વચ્ચે પોતાની જાતને કઈ રીતે ઓછી કરવી. અને ત્યાર પછી એ જે કહે છે અહિંસાની વાત, તો અહિંસાની વાત એક બહુ મોટા પાયા ઉપર થઈ જાય કે આપણે કોઈની હાનિ ન કરવી. પણ એ તો ભાવનાત્મક અહિંસાની વાત કરે છે, એ વાત આપણે કેમ ભૂલી શકીએ છીએ? એ ભાવનાત્મક અહિંસા કે મારી કોઈ કહેલી વાતને કારણે પણ જો તમારા મનમાં તમને સાર્કાસ્ટિક લાગે, તમારા મનમાં તમને કટાક્ષ લાગે અને તમારા મનમાં જો ગુસ્સો આવે, તો એવી પણ હિંસા મારાથી ન થાય. અને એટલા માટે સત્ય અન્યના હિતમાં બોલવાનું છે. સત્ય જ્યારે બોલે છે ત્યારે અન્યના હિતને પણ ધ્યાનમાં રાખીને બોલવાનું છે. તું મૌન રહી શકે છે, પણ તારે અન્યને હાનિ પોતાના શબ્દોથી, એ મૌનની જે વાત છે, અન્ય પોતાના શબ્દોથી અન્યને હાનિ પણ નથી પહોંચાડવાની. આ સૂક્ષ્મ લેવલની અહિંસા સુધી જાય છે. મને ઘણીવાર અફસોસ પણ થાય કે અહિંસાના નામે કેટલાક લોકો આજે કંદમૂળ સુધી રોકાઈ ગયા છે. અહિંસા માત્ર કંદમૂળની વાત નથી, અહિંસા તો વિચારની વાત છે. વિચાર દ્વારા પણ કોઈકને હાનિ ન પહોંચાય. મારા સ્વભાવ, મારા આચરણ, મારી કોઈ પણ વસ્તુથી ક્યાંય કોઈકના ઉપર ભારરૂપ બને છે તો ત્યાં આપણે એને તકલીફમાં મૂકે છે. કારણ કે પ્રેમ, આપણે એમ કહી કીધું છે ને, સેજલબેનનો બહુ પ્રેમ હતો એટલા માટે મેં આવું કર્યું. અરે પણ સેજલબેનના પ્રેમને કારણે કોઈકે તો હેરાન થવું પડ્યું ને. એ જે હેરાનગતિ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે પણ એ એક પ્રકારની હિંસા છે, અને એનાથી પણ એ તમને મુક્ત કરવાની વાત કરે છે. અને ફરી પાછી એ વાત તમારી અપેક્ષા સાથે જોડાય છે. કેટલી એક નાનકડી વાત એની સાથે જોડાતી જાય છે. અને પછી જે ચંડકોશીઓ જેવી કોઈક આવે સાથ, ને ત્યારે એ ચંડકોશિયાને કહી શકે કે ના, અને તારે આ નથી કરવાનું. જ્યાં તને જવાની ના પાડવામાં આવે ત્યાં સર્વ લોકો જાય, અને છતાં પણ મહાવીર કે મારે તો જવું છે. બધા ના પાડે કે નહીં જાઓ એ રસ્તે, કારણ કે એ તો એની આંખમાંથી પણ વિષ પડે છે. તમે ત્યાં નહીં જાઓ તો કે હું તો જવાનો. કારણ કે મેં તમને શરૂઆતમાં કીધું કે મહાવીર પોતે એની પાસે જતા હતા અને પોતે એને પ્રતિબોધ પમાડતા હતા. ગૌતમને કહે છે કે જા તું એને જઈને પ્રતિબોધ પમાડ. અને મહાવીરના એ સમયમાં બીજી એક વસ્તુનું મૂલ્ય હતું ને, એ મૂલ્ય હતું પ્રશ્ન પૂછી શકાય. તમે બહુ ધ્યાનથી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ગૌતમ સ્વામી એમને કેટલા બધા સવાલો પૂછ્યા છે, કેટલા બધા સવાલો પૂછ્યા છે. હી ઓલવેઝ, આમાં શું પૂછ્યા પૂછ કરો છો ખબર નથી પડતી. અરે એને તો પૂછ્યું, તમે સવાલ પૂછો. સવાલ પૂછવા બહુ મોટી વાત છે કે તમે કોઈકને સવાલ પૂછવા માટે મોટિવેટ કરો છો. સામાન્ય રીતે આપણે જેવા સવાલ પૂછીએ છીએ એવા ડિફેન્સિવ થઈ જઈએ છીએ. આપણે એને એવોઇડ કરવા માંડીએ છીએ કે ના ના, આ તો બહુ વાયડી છે, હા, આ તો બહુ વાયડો છે, હા, જોને ઊભા થઈને આમ કર્યા કરે. અરે સવાલ પૂછો, ત્યાં જ્ઞાનની વાત થશે, ત્યાં તમારા મનના પૂર્વગ્રહ તૂટશે. એ વાત એમને મૂકી અને સવાલ પૂછવાની વાત કરે છે કે સવાલ પૂછો તમે. અને માત્ર સવાલ દરેકને પૂછવાનો અધિકાર આપે છે. એ મહાવીર છે. હું આટલો મોટો તીર્થંકર, મેં કહું ને ચલો બધા માની જાઓ, નો, ધેટ્સ નોટ મહાવીર. એટલે તો સતત કીધું કે ના, તું પૂછ. એના પૂછવાનો એ અર્થ આપણને સમજાવે છે. અને એ મહાવીરના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સાથે આખી જે જોડાયેલી વાત છે એ તો ઓર મહત્વની છે કે માત્ર માહિતી નહીં, તારા આત્માનો એ ઉઘાડ થવો જોઈએ અંદરથી. તું ગમે તેટલું જ્ઞાન મેળવે, પણ જો એ ઉઘાડ નહીં થાય અને તારું જ્ઞાન તારા માટે વિનાશરૂપ હશે તો એનો કોઈ અર્થ નથી. એ વિનાશરૂપ ન થાય એ વાત એને કરે છે. એક બહુ સરસ વાત, એક વાર રાજાના દરબારમાં એક માણસ આવે છે, બહુ બ્રાહ્મણ છે અને બહુ ગરીબ છે. અને એને થાય છે કે હું રાજા માટે કંઈક ભેટ લઈ જાઉં અને જેથી રાજા મારું આ ગરીબીનું જે આખું સ્વરૂપ છે એ દૂર કરે.
અને એટલા માટે એ જાય છે. તો એ રાજાને ત્યાં, જેમ તમને ખબર છે કે સુદામા પણ કૃષ્ણ પાસે ગયા હતા ત્યારે ચોખા લઈને ગયા હતા. આપણે કંઈક લઈને જઈએ ને તો એ શેરડીના ટુકડા લઈને જાય છે રાજા માટે. શેરડીના ટુકડા એક પોટલીમાં બાંધે છે અને લઈને જાય છે. અને જ્યારે શેરડીના ટુકડા લઈને જાય છે અને રસ્તામાં મધ્યાહન થાય છે તો આરામ કરતો હોય છે વૃક્ષ નીચે. તો એક સમય એક વટે માર્ગુ જુએ છે કે એની પોટલીમાં કંઈક ખાવાનું છે તો આવીને ચોરી જાય છે. ચોરી તો ગયો, શેરડી બધી ખાઈ ગયો, હવે કરવાનું શું? તો એમાં લાકડા ભરી દે છે, લાકડાના ટુકડા. એટલે ઓલાને ખબર પડે નહીં. હવે ઓલો બિચારો તો ઉઠે છે અને મારી જેવો હશે ને કે પોટલી ખોલીને જોઈ નહીં તો એ તો પોટલી લઈને ગયો અને રાજાના દરબારમાં જઈને ખોલ્યું. જોયું તો આમાં લાકડાના ટુકડા. હવે તો કાપો તો લોહી ના નીકળે એવી હાલત કે કરીએ શું? આ તો બહુ મુસીબત વાળી વાત થઈ ગઈ કે હવે મારે કરવું શું? રાજાને કઈ રીતે કહેવાય? અને ત્યારે રાજાના દરબારમાં એક શાણો કવિ છે, બહુ હોશિયાર છે કવિ. એ કવિ જુએ છે અને સમજી જાય છે અને કહે છે કે રાજા, આજે તમારી પાસે તમારું પ્રજાજન એવી એક વસ્તુ લઈને આવ્યો છે કે જેને બાળીને તમે એની અકિંચન અવસ્થા દૂર કરી શકો. રાજા પૂછે, એવું તો વળી શું લાવ્યો છે આ માણસ? તો એ કે જેમ અર્જુને ખાંડવગ્રસ્તે બાળ્યું, જેમ હનુમાને લંકાને બાળી અને એક વિનાશનો જેમ એને નાશ કર્યો, એમ આ બ્રાહ્મણ પણ તમારા માટે કાષ્ઠના ટુકડા લઈને આવ્યો છે અને એ કાષ્ઠના ટુકડાને બાળીને તમે એની ગરીબીને દૂર કરો. અરે રાજા તો ખુશખુશાલ થઈ જાય છે કે વાહ, શું બુદ્ધિશાળી મારો પ્રજાજન છે. અને તમે જાણો છો રાજા ખુશ થાય એટલે કેવું આમ ખુશખુશાલ થઈ જાય અને પછી તેને ભરપૂર આપે છે. તો એક આખો જે જુદો દ્રષ્ટિકોણ આખી વસ્તુને કેવી બદલાવી નાખે છે. આ દ્રષ્ટિકોણ ડેવલપ કરવા માટે આપણા મનમાં એક સમયે પૂરેપૂરો માધ્યસ્થ ભાવ હોય અને માધ્યસ્થ ભાવ સાથે અપેક્ષા ન હોય ત્યારે જ એ થાય છે. અન્યથા ક્યાં થાય છે? આપણે એમ કહીએ છીએ કે સમતા, પણ સમતા એ શું છે? એ મનને સ્થિર રાખવાની ભૂમિકા છે. સાધના અહીં ઊભા રહીને પણ કરી શકાય, પણ તો એ સાધના વખતે તમારા મનમાં ભાવ કેવો છે? પ્રસન્ન મુનિ સાધનામાં ઊભા છે પણ એના મનમાં છે કે હું ઓલા યુદ્ધમાં જે રણ છે એમાં મારું. તો શ્રેણિક રાજા પૂછે કે આ પ્રસન્ન મુનિનો હમણાં મૃત્યુ થાય તો શું થાય? તો એ તો નરકમાં જશે. કે પ્રસન્ન મુનિ સાધનામાં ઊભા છે, એ નરકમાં કેવી રીતે જઈ શકે? તો કે એના વિચાર. અરે તરત જ પ્રસન્ન મુનિને અંદરથી જ ખ્યાલ આવે છે કે હું આ શું કરી રહ્યો છું? સાધનામાં ઊભા મેં મનમાં આટલી બધી હત્યા કરી, હિંસા કરી. મનથી પણ હિંસા નથી કરવાની, તો મનમાં ઊભા મેં આટલી હત્યા કરી, મેં આટલી બધી હિંસા કરી, એ તો મારાથી થાય નહીં. અને તરત જ એ પોતાના મનને વાળે છે અને કહે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, મારે આ નહોતું કરવાનું, હે પ્રભુ મને માફ કરજે. અને આખું મન પરિવર્તન થાય છે અને તમે જુઓ એ 5 મિનિટના કાળમાં પ્રસન્ન મુનિનું આખું જીવન બદલાઈ જાય છે. અને પ્રભુ મહાવીર કહે છે કે અત્યારે જો પ્રસન્ન મુનિ કાળ પામે તો એ દેવગતિ જાય. તો આ મનના ભાવ, તમે મનના વિચારને કઈ રીતે પકડી શકો છો? આપણને વિપસ્સનામાં શું શીખવાડે છે? આપણને યોગમાં શું શીખવાડે છે? આપણી દરેક સાધના પદ્ધતિ આપણને શું શીખવાડે છે? તારા મનના વિચારને તું સ્થિર રાખ. મહાવીર ખાલી એમ થાય છે કે મનના વિચારને તું સંયમિત રાખ. એ ક્યાંય જુદા નથી. દરેક વ્યક્તિ જીવનને ઉત્તમ, ઉત્કૃષ્ટ, ઉર્ધ્વ દિશામાં લઈ જવાનો એક માર્ગ દેખાડે છે, પણ એ માર્ગ એ રીતે દેખાડે છે પોતાના તપ દ્વારા. કેવા તપ કરે છે? એક પછી એક તપ કરતા જાય છે અને પોતાની એ ઇન્દ્રિયોને કાબૂમાં લે છે. ઇન્દ્રિયો શું છે કે દરેક મનુષ્ય ઈચ્છાથી જીવે છે કે ઇન્દ્રિયોથી જીવે છે? એ ઇન્દ્રિયો દ્વારા સંતોષાથી, ઈચ્છાથી જુએ છે. એ ઈચ્છાને એવી કરે છે કે જેને કારણે એની ઇન્દ્રિયો પર એનો કાબુ નથી રહેતો અને ઇન્દ્રિયો એના પર હાવી થઈ જાય છે. મહાવીર કહે છે તારી સંયમિત અને માધ્યસ્થ અવસ્થા દ્વારા તું તારી ઇન્દ્રિયોને કાબુ કર અને જ્યાં સુધી તું એ ઇન્દ્રિયોને કાબુ નહીં કરે ત્યાં સુધી તું નહીં પામી શકે. અને આ ઊરની સાંકલડી શેડી પર જો તારે વિશાળ પથ રચવો હશે તો તારે હૈયાના ઝરણાને થોડા મુક્ત બનીને વહેવા દેવા પડશે, તારે પૂર્વગ્રહોથી મુક્ત લેવી પડશે અને તારે રાગ દ્વેષના બીજને વાવવાનું બંધ કરવું પડશે. એમને આ ભાષામાં નહોતું કહ્યું, એમને અર્ધમાગધીમાં કહ્યું હતું. કારણ કે એ સમયમાં જન સમાજની આખી જે ભાષા હતી એ અર્ધમાગધી ભાષા હતી. સમાજના દરેકે વર્ગ સુધી પોતાની વાત પહોંચે અને એટલા માટે સંસ્કૃતમાં બોધ આપવાને બદલે અર્ધમાગધી ભાષામાં બોધ આપે છે. એક
આખો વિચાર એ જ્યારે મૂકી આપે છે અને ભાવ, સમજણ, માતૃપ્રેમ, નીતિઓ, પોલિસીઓ, પર્યાવરણ, કઈ વસ્તુમાં એને વાત નથી કરી, પણ દરેક વાતે એમને પોતાના જીવનના એ પ્રસંગો સાંકળે સાથે વાત કરી. જેનો પહેલો નૈસારનો ભાવ છે. 2 કે 3 હજી થોડીક વાત કરવી છે મારે તમારી સાથે. તો જો પહેલો નૈસારનો ભાવ છે, અને નૈસારનો ભાવ તમે જુઓ, એની માતાએ એને કહ્યું હતું, કાંઈ નૈસાર માનતો નહોતો, એની માતાએ એને કહ્યું હતું તું બીજું કાંઈ કરે કે ન કરે ને, પણ તું જમતા પહેલા કોઈક સાધુને કંઈક આપજે. તો કીધું માએ કહ્યું છે ને હું કરીશ, માની ઈચ્છા પૂરી કરવા માટે હું કરીશ. મારે બીજું કોઈ સાથે લેવાનું, હું ધર્મમાં નથી માનતો, મારી શ્રદ્ધામાં નથી માનતો, કોઈનામાં નથી માનતો, પણ મારી માએ કહ્યું છે ને એટલા માટે હું કરીશ. અને એટલા માટે જ્યારે કરે છે નૈસાર, અને એને કારણે એને પછી આગળ જતા એના કર્મ તૂટતા જાય છે અને બંધાય છે. તો આ જે ભાવની વાત એમને સૌથી વધારે ભાર આપ્યો છે. અફસોસ કે આસનને જો મનમાં સ્થાન આપ્યું, અફસોસના આસનને જો મનમાં સ્થાન આપ્યું તો થોડું ઘણું જે રહ્યું છે ને તેને લૂંટી લેશે. ગુમાવ્યાની ગણતરીમાં જો તમે પડ્યા તો ઉઘડતું ફૂલ પણ કોઈક આવીને ચૂંટી લેશે. આ ગણતરીમાં પડ્યા વગર ઉઘડતા ફૂલને કોઈ ચૂંટી લે પહેલા આ રસ્તાને ઓળખવાની જરૂર છે. આ રસ્તો મહાવીર તો નથી, આ રસ્તો મારો છે. મહાવીર તો કહે છે કે મારું તો થઈ ગયું, પણ તું પણ આ રસ્તે ચાલ, તું જરાક આ રસ્તે ચાલીને જો તો ખરો. આ કંઈ એવું અઘરું નથી. એને સતત ગૌતમને શું કહ્યું? એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. એના એક એક વચનો પર તમે રોકાઓ. એ જ્યારે એક ક્ષણનો પણ પ્રમાદ ન કર, એક ક્ષણ માટે પણ તું જરાય પ્રમાદ ન કર. કારણ કે પ્રમાદ એ શું છે? તારે જીવન ગુમાવ્યું છે. આ એક ક્ષણનો પ્રમાદ ન કરવાની વાત સાથે ઘણી બધી વાત જોડાયેલી છે કે ફોર અ મોમેન્ટ ઓલ્સો તું તારી જાતને જાગૃતિમાંથી છોડ નહીં. પ્રમાદ ન કરે એટલે એવું નથી કે મારે આળસ માત્ર નથી કરવાની. તારી મનમાં સતત જાગૃતિ હોવી જોઈએ તારા પ્રત્યેક શબ્દ સાથે, તારા પ્રત્યેક આચાર સાથે. ઓલું થઈ ગયું વાળી ભૂમિકા નહીં. જ્યારે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ અને આપણે કહીએ છીએ કે આપણા શ્વાસની પ્રત્યેક હલનચલનને આપણે નિરખીએ, એમ આપણી પ્રત્યેક એક્ટિવિટીને, આપણી પ્રત્યેક બાબતને, આપણા પ્રત્યેક શબ્દને આપણે ઓળખીએ. અને શબ્દ અહીંયા ફૂટે એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ, નહીં તો કેવી મુશ્કેલી થાય. કારણ કે મનુષ્યના અંત સાથે એકમાત્ર વસ્તુ એના સાથે આવે છે અને એ છે એનો આત્મા. એક રાજા હતો અને એને 4 રાણી હતી. આ 4 રાણીઓમાંથી જે પહેલી રાણી હતી ને એનું એ ખૂબ ધ્યાન રાખતો હતો, ભરપૂર ધ્યાન રાખતો હતો રાજા. મન ભરીને એનું ધ્યાન રાખે બરાબર, જેથી એને કોઈ તકલીફ ન પડે. બીજી જે રાણી હતી ને એને જ્યાં જ્યાં બહાર જાય ને કોઈ પણ ફંક્શનમાં, સમારોહમાં, ત્યાં રાજા એને લઈ જાય. જ્યાં જાય ત્યાં કે ચલ તારે મારી સાથે આવવાનું. ત્રીજી રાણી એવી હતી કે જેના માટે રાજા ક્યારેક મુશ્કેલી આવી તો જઈને સલાહ લઈ આવે કે આ મુશ્કેલી છે એટલે આ સલાહ લીધી. ચોથી રાણી એવી છે ને કે રસ્તામાં મળે ને તો હાય હલ્લો કરે, અન્યથા મળવા જાય નહીં. મળી ગઈ તો ઠીક છે, હા કેમ છો. આ 4 રાણીઓની જે વાત હતી. રાજાની અંત ઘડી નક્કી આવે છે એટલે રાજાને થાય છે કે હવે તો મૃત્યુ પામવાનો, મારી 4 રાણીઓ પણ મારી સાથે આવે તો કેવું સારું. એટલે પહેલી રાણીને કહે છે કે તું આવીશ ને મારી સાથે, મેં તો તારું બહુ ધ્યાન રાખ્યું છે. તો કે નો બાબા નો, મને નહીં ફાવે. તમે તમારું મૃત્યુ થાય પછી કદાચ બને કે હું તો બીજા લગ્ન પણ કરી લઉં. રાજા કે હા, તો કે હા મારે કંઈ નક્કી નહીં, હું તમારી સાથે તો નહીં જ આવું. તો બીજી રાણીને પૂછે છે કે તું તો મારી સાથે આવીશ ને, હું તો તને મારી સાથે બધે લઈ જતો હતો. તો કે ના, તમે ગયા, હવે આપણો સંબંધ અહીંયા પૂરો થાય છે. તમે એવા આગળના કોઈ વચનો લઈ શકો નહીં, આપણો સંબંધ અહીંયા પૂરો, વાત પૂરી, ચાલો. ત્રીજી રાણીને પૂછે છે તો કે નહીં, આપણો આમ પણ તું મને પૂછવા ક્યારેક આવતો હતો, હવે તમે જશો એટલે અહીં કામ પૂરું થઈ ગયું, હવે કશું જ નહીં. ચોથી રાણીને તો પૂછવાનો અર્થ જ નહોતો. તો ચોથી રાણી સામેથી કહે છે પણ હું તો તમારી સાથે જ આવવાની છું. એટલે રાજા વિચારમાં પડે છે કે આ વળી ચોથી રાણી એમ કેમ કહે છે કે હું તમારી સાથે જ આવવાની છું. આ જે 4 રાણી હતી ને એમાં જે પહેલી રાણી હતી એ આપણું શરીર છે. એ આપણું શરીર જેનું આપણે ખૂબ ધ્યાન રાખીએ છીએ. અહીંયા આવ્યા પહેલાં મેં સાડી પહેરી, ગઈકાલે સાડીને ઇસ્ત્રી કરી, પછી જોયું કે આ સાડી ફંક્શનમાં સારી લાગશે કે નહીં, કારણ કે સુંદર દેખાવું પડે. આ લાઈફ છે, રાઈટ. તો આપણે શરીર જેનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. બહેનો, ભાઈઓ બધા જ પોતાના શરીરને ખૂબ ધ્યાન રાખે છે. પણ એ શરીર આપણને કહે છે સંબંધ પૂરો, જેવા તમે જશો એવું બીજો
રૂપ ધારણ કરી લઈશ, કારણ કે મારે તો પૂરો. બીજી જે રાણી છે ને એ છે આપણો પૈસો. આપણે જ્યાં જઈએ ને તે સારી જગ્યાએ જવાના હોય તો સારી ગાડી લઈ જઈએ. આપણે ઓકેઝન પ્રમાણે ક્યાં સૂટ પહેરવાનો, ક્યાં બ્લેઝર પહેરવાનું, ક્યાં કોટી પહેરવાની એ આપણે નક્કી કરેલું હોય. ક્યાં ડાયમંડના નેકલેસ અને ક્યાં ગોલ્ડના અને ક્યાં ઓલા. એવું તો બીજી જે રાણી છે સ્ટેટસની રાણી છે, એ પણ ના પાડી દે છે કે ના ભાઈ સંબંધ પૂરો, તમે ગયા પછી આ સંપત્તિ કોની પાસે જાય છે કોને ખબર. ત્રીજી રાણી છે એ આપણા સગા સંબંધીઓ છે. આપણે ક્યારેક એમને પૂછી લઈએ છીએ પણ એ પણ સાથે નથી આવતા. પણ જે ચોથી રાણી છે ને જેને આપણે ક્યારેય ઓળખતા નથી એ આપણો આત્મા છે. અવરસવ આપણો આત્મા જે આપણને કહે છે કે હું તારી સાથે સતત છું, તું જ્યાં જઈશ ને ત્યાં હું તો આવવાનો જ છું. તારા જેટલા કર્મો બાકી છે તું નવા બાંધીશ ત્યાં પણ હું સાથે આવીશ, અને તું તોડતો જઈશ ત્યાં પણ હું સાથે આવીશ. કારણ કે આપણો આના સાથે જન્મો જન્મનો સંબંધ છે. અને મહાવીર પણ એ જ કહે છે કે તારો સાચો સાથ તારો આત્મા છે. આ આત્માને સાથને તું ઘડીભર પણ નહીં છોડ. તારે માત્ર અને માત્ર એનું રક્ષણ કરવાનું છે, માત્ર અને માત્ર એનું ધ્યાન રાખવાનું છે. તો તારે તારા આત્માનું ધ્યાન રાખવાનું છે, તારા જીવન પંથને સંયમ પર ચલાવવાનો છે, તારા મનને અપરિગ્રહમાં તારે રાખવાનું છે, તારા વિચારમાં અને તારા આચારમાં સત્ય હોવું જોઈએ, અને તારા ચરિત્રમાં તપ હોવું જોઈએ. અને આટલું આવી જશે ને અને તારા મનમાં જ્યારે અનેકાંત આવશે ત્યારે આ વિશ્વમાં આપોઆપ સમન્વય આવી જશે. બાકી ધન સુખ સંપત્તિ એ બધું જે તને સતત હંમેશા પોતાનું લાગે છે એ બધું જ ટેમ્પરરી છે, અને એને તું છોડી દે. કારણ કે તને પણ નહીં તો કોઈક એક દિવસ પૂછશે કે તું મરી કેમ નથી જતો, તું જીવે તોય સરખું છે, મરે તોય સરખું છે. આ મહાવીર છે, આ મહાવીરની નીતિ છે. આ મહાવીર છે જે કહે છે કે રાગ દ્વેષ ઘડીભર માટે પણ ના કર. કારણ કે એક ક્ષણ માટે મેં ગુસ્સો કર્યો અને મેં ઓલા સિંહને ચીરી ફાડી નાખ્યો તો મારે એનું પણ પછી સહન કરવું પડ્યું હતું. અને એટલા માટે તમે એના જેટલા ભાવમાંથી જઈએ છીએ ને આપણે તો ખબર પડે છે કે દરેક ભાવમાં એને કોઈક ને કોઈક ભૂલ કરી છે, અને દરેક ભાવની ભૂલ, દરેક ભાવના એના કર્મો એને ક્યાંક ને ક્યાંક જવાબ માગે છે, એને ક્યાંક ને ક્યાંક સવાલ પૂછે છે. અને એટલા માટે કહે છે એ જીવ સહસા इतना तुम चिंता मत करो, दूसरों के चिंतों में तुमने बहुत बिताए पल, कुछ देर अपने बारे में जरा सोच. ए जीव तू अपने को जरा समझ, संभल के देख तो सही, क्या तू खुद को पहचान पाया है. तारी ओळखाण જ્યાં સુધી તને નહીં થાય, જ્યાં સુધી તું તારો પોતાનો પ્રવાસ નહીં કરે, અને જ્યાં સુધી તું આ મહાવીરને નહીં સમજે ત્યાં સુધી મહાવીરની નીતિ, મહાવીરની પોલિસી, મહાવીરના વિચારો શબ્દમાં રહી જશે. આ બહુ સરળ બાબત છે જેને સહજ રૂપે સ્વીકારી શકાય એમ છે. માત્ર મનના દરવાજાને ખુલ્લા કરવાના છે. આ વાત સાથે એક છેલ્લી વાત કરીને મારી વાતને પૂરું કરીશું. કારણ કે મહાવીર એવા એક ક્રાંતિદ્રષ્ટા પુરુષ છે, એવી એક વ્યક્તિ છે, એવા એક તીર્થંકર છે, એવા એક ભગવાન છે જેની અઢળક વાતો અને અઢળક પ્રસંગો કહી શકાય. પણ મને એમ થાય કે મારે તો મહાવીરને સખા બનાવવા છે. મારે મહાવીરને પૂછવું છે કે દરેક જીવનના દરેક સમયે કેટલા બધા પ્રશ્નો આવતા હોય છે, ત્યારે મારે શું કરવાનું. તો એ કહે છે મને એક છેલ્લી વાત કે તારા જીવનમાં તારું મનુષ્યત્વ પણ રહેવાનું છે, તારા સ્વભાવમાં તારું ધર્મ તત્વ પણ રહેવાનું છે, તારી અનુકૂળતા પ્રમાણે તારી શ્રદ્ધા પણ ટકી રહે છે. તારામાં જે કમી છે ને એ માત્ર સંયમની કમી છે. કારણ કે તને ખબર નથી ક્યારે તારે સ્વિચ ક્યારે ઓન કરવાની ને ક્યારે ઓફ કરવાની. તું ખોટા સમયે એ સ્વિચ ઓન કરી દે છે અને ખોટા સમયે એ સ્વિચ ઓફ કરી દે છે. તો તું તારી સ્વિચ ઓન ઓફનું જો ખાલી શીખી જાય ને તો બાકી બધું अपने आप થઈ જશે. કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળતા હોય છે રોજ જિંદગીના મૂજા. તું એને ગણવા ના બેસ, તું એને ભરવા પણ ન બેસ, તું એને જો, સમજ અને અને ખળ ખળ વહેવા દે, વહેવા દે, વહેવા દે. મારી આ વાત કરતા આપના મનમાં ક્યાંય પણ દુઃખ થયું હોય, આપને ક્યાંય પણ એવું લાગ્યું હોય અયોગ્યતા, તો હું મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ માગું છું. આયોજકોનો વિશેષ આભાર માનું છું કે એક જુદા વિષય પર વાત કરવાની મને આપે તક આપી. ખૂબ આભાર.
સરસ ડૉક્ટર સેજલબેન શાહે આપણને મહાવીરના જીવન કવન અંગે એટલી સરસ વાતો કરી કે આપણે એમ લાગે કે મહાવીર અત્યારે આપણી સમક્ષ હાજર છે. આ શબ્દચિત્ર એના શબ્દોમાં જે હતું, એમના વર્ણનમાં હતું, તે અદ્ભુત હતું એમ કહું તો સ્થાને લખાશે. મહાવીરની એમણે બહુ સરસ વાત એ કરી કે મહાવીરે પોતાના જીવનમાં પોતાના મા બાપ હયાત હતા ત્યાં સુધી દીક્ષા નહોતી લીધી. મને એમ લાગે છે કે આ અદ્ભુત વાત છે. એમણે એમ કહ્યું કે પુણ્ય એ કોઈ પૈસાથી ખરીદી શકાતું નથી. એમણે એમ કહ્યું કે તમારે મહાવીરને અનુસરવા હોય તો મહાવીરને તમારા મિત્ર બનાવો. અને તેમણે જે આત્માની વાત કરી એના પરથી જૂની મને કવિતાની પંક્તિ યાદ આવી ગઈ. એકલા જ આવ્યા મનમાં એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. મને એમ લાગે છે કે એમની જે પ્રવચન હતું, એમના પ્રવચનનો મુખ્ય અસાર એ હતો કે આપણે એકલા છીએ અને એકલા જવાના છીએ. માત્ર છેલ્લી પત્ની આત્મા તમારી સાથે આવવાની છે. અને એટલા માટે કદાચ અનાયાસે નરેશ, મેં જે મારી પંક્તિઓ કરી તે લગભગ આ જ હતી કે તમે બધું અહીં જ મૂકીને જવાના છો. એટલે અહીં જ મૂકીને જવાના છીએ એ મગજમાં ધ્યાનમાં રાખીને જો જીવન જીવો તો મને એમ લાગે છે કે આપણે મહાવીરની નીતિ અપનાવી કહેવાશે. મિત્રો, આ તબક્કે મારા માટે ખૂબ આનંદની વાત છે કે મારા મુરબ્બી અને સંજય ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ મુરબ્બી શ્રી રજનીકાંતભાઈ મારફત અહીં ઉપસ્થિત છે. એમની હાજરીની અમે લોડ લઈએ છીએ. મિત્રો, આ તબક્કે આપને જો કોઈ પ્રશ્ન હોય તો આપ પ્રશ્ન પૂછી શકો છો. સેજલબેન એમના જવાબ આપશે. મહાવીરના થોડી નાની, અમે તો નથી બહુ જાણતી, પણ એની નાનપણની વાતો થોડી કરો તો જાણતા. ચોક્કસ. મહાવીર નાનપણમાં હતા ને ત્યારે એમને મહાવીર નામ મળ્યું. અહીં આવી જાઓ. જ્યારે નાના હતા ત્યારે જ એમને આ મહાવીર નામ મળ્યું હતું. એનો એક પ્રસંગ એવો હતો કે જ્યારે એમને સ્કૂલમાંથી મુક્તિ મળી ગઈ અને સ્કૂલમાંથી મુક્તિ મળી કે હવે તમે છૂટા છો, એટલે પછી તો એ બહાર ઉદ્યાનમાં ને બધા મિત્રો સાથે ફરતા હતા. તો એક બે પ્રસંગો એવા નોંધાયા છે કે એ સમયે ઉદ્યાનમાંથી સર્પ પસાર થતો હતો અને બધા બાળકો ભાગવા માંડ્યા. અને ત્યારે મહાવીર એનાથી ડર્યા નહીં, કારણ કે એના માટે પણ એક આત્મા અને એક જીવ જ હતો. અને એમ થયું કે આ જીવ મને હાનિ પહોંચાડવાનો નથી, પણ આ બધાને ડરાવી રહ્યો છે. એટલે એ સર્પને ઉપાડીને દૂર ફેંકી દે છે અને બધા લોકો આશ્ચર્યમાં પડી જાય છે કે આને ડર કેમ ન લાગ્યો. અને ત્યારે બધાને ખ્યાલ આવે છે અને ત્યારે એમને મહાવીર નામ મળે છે, કારણ કે એ મહાવીર છે. એ રીતે પણ એમને બાકીના મિત્રો જ્યારે એમની સાથે તોફાન મસ્તી કરે ત્યારે તરત એમને હાથમાં આખા ઉપાડી દેતા હતા. તો એવા કેટલાક પ્રસંગો છે. એ સિવાય એક બીજો મહત્વનો પ્રસંગ એ પણ બન્યો હતો કે જ્યારે એમના માતા પિતા નું મૃત્યુ થાય છે અને ત્યાર પછી ભાઈ નંદીવર્ધનને તેઓ કહે છે કે હવે હું દીક્ષા લેવા જાઉં. અને ત્યારે નંદીવર્ધન કહે છે કે હમણાં જ તો માતા પિતા ગયા અને હવે તારે જવું છે. અને મહાવીરને લાગે છે કે આમને દુઃખ થઈ રહ્યું છે ને તો ભલે મારી દીક્ષા મોડી થતી હું નહીં જાઉં. એ આત્મા એટલે જૂથ કેટલી કે ભલે મારી દીક્ષાને મોડું થતું પણ આમને દુઃખ થઈ રહ્યું છે તો મારે નથી કરવું. અને એ ના પાડે છે અને એ રોકાઈ જાય છે 2 વર્ષ સુધી ઘરે. હવે 2 વર્ષ સુધી ઘરમાં રહ્યા છે પણ જંગલમાં રહેતા એવી રીતે રહે છે કે દીક્ષા નથી લીધી પણ ઓલમોસ્ટ દીક્ષા જેવું જીવન જીવે છે. અને એને કારણે પછી નંદીવર્ધન કહે છે કે ભાઈ તું ઘરમાં હોય છે તો પણ ઘરમાં છે એવું લાગતું નથી, એની કરતા તું હવે દીક્ષા લઈ લે. એ રીતે એમને સંમતિ આપે છે. તો પ્રત્યેક ક્ષણે પોતાના વડીલો, પોતાના માતા પિતાનું એમને ધ્યાન આ રીતે રાખ્યું હતું. પ્રણામ જયજીને પ્રણામ. કર્મવાદના સિદ્ધાંતની જે આપણે વાત કરી તો એ સિદ્ધાંતો બહુ સૂક્ષ્મ રીતે કઈ પુસ્તકમાં સારી રીતે વાંચી શકાય અથવા તો જાણવા મળે એવા કઈ 1-2 પુસ્તકોનું નામ આપશો જી? ચોક્કસ. કર્મવાદ વિશે આપણે ત્યાં ઘણા બધા કામ થયા છે, પરંતુ તમારે બહુ સરળ આપણી જે રોજિંદી ભાષામાં થોડુંક જો આપણે સમજવું હોય તો પંડિત બેચરદાસજીના પુસ્તકો છે, સુખલાલજીના પણ પુસ્તકો છે. પણ થોડુંક વધારે આપણે જો સમજવા માંગતા હોઈએ તો તત્વાર્થ સૂત્રમાંથી આપણને ઘણી બધી માહિતી મળે છે. બધા ભગવાન લોકો જ આ પૃથ્વી પર આવીને જીવન જીવે છે, તો આપણે કેમ નથી જીવી શકતા? અશક્ય કેમ લાગે? મતલબ એ લોકો જેવું જીવન જીવા, જે વિચારમાં બી કોઈનું બી ખરાબ નહીં કરે ને પાપ નહીં કરી શકે, એ આપણા માટે કેમ લાગે છે? કોઈ પણ હોય મહાન પુરુષ
એ ભગવાનના અવતાર હોય છે એ લોકો જ કેમ જીવી શકે છે? એનું કારણ એ છે કે દરેક મનુષ્યની અંદર એક સહજ ઈચ્છા છે કામની. કામ એ આપણો સ્વભાવ છે અને કામ એટલે ઈચ્છાઓ. અને બીજી વસ્તુ એ છે કે મનુષ્યની અંદર એક કામની ઈચ્છા એટલી બધી પ્રબળ હોય છે કે દરેક ક્ષણે બહુ ફ્રેન્કલી, અને હું મારા જ ઉદાહરણોથી વાત કરું જેથી કોઈને ખરાબ ન લાગે, કે અત્યારે મેં લેક્ચર આપ્યું. એ લેક્ચર જ્યારે હું તૈયારી કરતી હતી ત્યારે મારા મનમાં ભાવ એ નહોતો કે હું મહાવીરની વાત કરું. મારા મનમાં ભાવ શું હતો કે મને રૂપિનભાઈએ બોલાવી છે અને રૂપિનભાઈના ઓડિયન્સને મારી વાત સમજાવવી જોઈએ. સો આ મારો ભાવ ખોટો છે. પણ એઝ અ હ્યુમન બિંગ મારી કામના, મારી મહત્વકાંક્ષા, મારી ઈચ્છાઓ અને એના પરનો મારો કાબુ ન હોવાને કારણે આપણે એમના જેવું જીવન નથી જીવી શકતા. કારણ કે ડિફરન્શિએટ આ બે વસ્તુને કરવીને, શરીર અને આત્માને, ઇટ્સ ઓલમોસ્ટ મારા જેવા માણસ માટે તો ડિફિકલ્ટ છે. ઓલમોસ્ટ ડિફિકલ્ટ. બધા તમારા માટે નહીં, તમે તો સારા. ના હા હાજી સર. કસાયોની બાબતમાં કઈ કસાયો આપણા જે કશાયો છે બધા એના વિશે એ માહિતી બાબતો આપો. કે પ્રકાશ પાડો. આપણે જે પણ કંઈ કરીએ છીએ, આપણા મનમાં જે પણ કંઈ ખોટા ભાવો છે એ બધા જ આપણા કસાયો છે એક પ્રકારના. અને કશાયોનો બંધ થવો જોઈએ, આપણે એને રોકવા જોઈએ. તો દરેક સમયે એ બંધ થયા જ કરે છે, પ્રત્યેક ક્ષણે. કારણ કે મેં હમણાં જેમ ભાઈને કહ્યું કે આ ડિફરન્શિએટ નથી કરતા એને કારણે. તો આજે રાગ દ્વેષને કારણે, અહંકારને કારણે, રોજિંદા આચારમાં પાવરને કારણે, મનુષ્યનો સૌથી મોટો જે પ્રશ્ન છે એ પાવર. એઝ અ મધર મારા મનમાં પાવર છે કે મારા દીકરાએ મારું સાંભળવું જ પડે. 5 વર્ષનો હતો તો કદાચ એવું પણ બન્યું હશે કે મેં એકાદ વાર એને મારી પણ દીધો હશે. આટલા મોટા તમે જઈને હોવાની આટલી વાતો કરવા છતાં તમારા મનમાં હિંસા આવી, તો એ ઈગો. અને ઈગોને કારણે હું મમ્મી છું, મારું કેમ ન સાંભળ્યું? હું ટીચર છું, મારા સ્ટુડન્ટ્સ મારું કેમ નથી સાંભળતા? આ જે મનુષ્ય માત્રની અંદર ઈગોની જે ભાવના છે, સત્તાનો ભાવ છે, અને એને કારણે આપણા પ્રત્યેક સમયે આ જે કશાયો બંધાય છે એ કશાયો છે. અને એને તોડવા માટે તપ અને સંયમ, અને તપ અને સંયમ દ્વારા ચરિત્રની જે નિર્માણ કર્યું છે, જે અનેક વિભૂતિઓએ કર્યું છે, પરંતુ મહાવીરે એ ચરિત્ર પ્રત્યે બહુ ધ્યાન આપ્યું, સતત ધ્યાન આપ્યું. એટલા માટે એમના જીવનના જે પ્રસંગો છે કે ચંડકોષ્ય એમના પગ ઉપર જ્યારે ડંખ મારે છે ત્યારે પણ એ શાંત રહે છે, અને ચંડકોષ્યને પ્રતિબોધ કરે છે કે તને હવે કોઈ પણ કાંઈ કે તારે દંશ મારવાનો નથી. અને ચંડકોષ્ય સ્વીકારી લે છે. અને કેટલી હદ સુધી સ્વીકારી લે છે? હવે મને કોઈ કે, મારા ગુરુજન એમ કે સેજલ ગુસ્સો નહીં કરવાનો, તને ના પાડી છે ને ક્રોધ નહીં કરવાનો, તો હું કહીશ હા સાહેબજી નહીં કરું, હવેથી નહીં કરું. પણ બિલીવ મી, 7મે દિવસે મને આવવાનો જ છે. કારણ કે મેં વૃત્તિને પણ ચંડકોષ્યો નથી કરતો. ચંડકોષ્યો માને છે એટલે લોકો એના પર બધું નાખે, એના પર સાકર નાખે, આ નાખે, ખૂબ એને હેરાન કરે. કારણ કે એક સમયમાં એને બધાને બહુ ડરાવ્યા હતા. હવે સુખસામ બેસી ગયો છે એટલે બધા ટપલી મારે, નબળાને તો બધા ટપલી મારે, ચંડકોષ્યાને બધા મારે છે. અને પછી એના પર સાકર આ તે નાખે, અને ખૂબ કીડીઓ આવે, એના શરીરને ક્ષીણ કરી દે, અને છતાં પણ એ ક્ષમતા રાખે, અને એને કારણે પછી એ પામે. તો આના કશાયો ન બંધાય કારણ કે સંયમને કારણે. પરંતુ રાગ, દ્વેષ, મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ, સતત ચાલતી ઇન્દ્રિયોની ભાવનાઓ આપણા કશાયો પ્રત્યે આપણને દોરી જાય છે. હાજી. હા, એક મિનિટ નરેશભાઈ. હા, પાછું. કઈ આપણે હા ભાઈ. નમસ્કાર. હા ભાઈ. સવાલ તો નથી, પણ મહાવીર સ્વામીના જીવનમાં છે તે સહજ ભાવ પુષ્કળ જોવા મળી રહ્યો છે. તો એના વિશે થોડો પ્રકાશ પાડવા માંગે. સહજ જે ભાવ તમે બરાબર છે. સહજ ભાવની જે તમે વાત કરો છો ને, એ ખરા અર્થમાં સ્વીકાર ભાવ છે. એમને સ્વીકાર અને બીજી વિનય અને વિવેકને બહુ સ્થાન આપ્યું છે, જેની વાત મારે ન કરી શકાય. પણ વિનય, વિવેક અને સ્વીકાર, આ 3 વસ્તુ બહુ છે કે જે કંઈ બની રહ્યું છે એની જવાબદારી મારી છે. એને કારણે શું આવે છે? સ્વીકાર આવે છે. કે હજી એક ઉદાહરણ મારા જ ઘરમાંથી હું આપું તો સમજો કે ગઈકાલે કંઈ ગડબડ થઈ ઘરમાં, અને મને કોઈકે કીધું કે તે આ કેમ કર્યું, તને આટલું પણ ન ખબર પડી કે તારે ગેસ બંધ કરવો જોઈતો હતો. હું સમજ સામે કે હવે નહોતો થયો, શું થઈ ગયું, એક રોટલી જ બળી ગઈ છે, પણ એની બદલે હા આ મારી ભૂલ છે અને મેં સ્વીકારી લીધું, ઇટ્સ માય મિસ્ટેક. આ જે સ્વીકાર ભાવ છે, એ સ્વીકાર ભાવ આપણા જીવનને બહુ સરળ બનાવે છે. બટ વોટ ઇઝ અ પ્રોબ્લેમ કે આપણે અત્યંત બુદ્ધિશાળી હોવાને કારણે આપણે વસ્તુને બહુ કોમ્પ્લિકેટ કરી રાખીએ છીએ. એટલા બધા બુદ્ધિશાળી છીએ અને એને કારણે વસ્તુને એટલી બધી કોમ્પ્લિકેટ કરીએ છીએ કે એને કારણે આપણી સહજતા ઓલમોસ્ટ નષ્ટ પામી છે.
આપણે બાળક જેવા સહજ નથી થતા. આપણે જેમ મોટા થતા જઈએ છીએ એમ આપણે જજમેન્ટલ બનતા જઈએ છીએ, એમ આપણે આપણા અમુક ડિસિઝન પાવરનો યુઝ કરીએ છીએ અને આપણી સહજતા નિસરી જાય છે. પછી આપણે ખાલી કવિતા, વાર્તા અને મજાક મસ્તીમાં કહીએ છીએ કે હું તો ઝરણા જેવી સહજ. નો, તું ઝરણા જેવી સહજ નથી. જો તને કંઈક પ્રોબ્લેમ થાય તો તારો ઈગો તરત બહાર આવે છે. એ સહજતા એ સ્વીકારથી આવે છે અને એ સ્વીકાર બહુ ડિફિકલ્ટ છે, બહુ જ ડિફિકલ્ટ છે, પણ એ કેળવવો પડે. આગલા જન્મોની વાતો આપે કરી મહાવીર સ્વામી, તો આ જે કર્મોના બંધાવવું અને કર્મોમાંથી મુક્ત થવું મહાવીરજીની નીતિ કરી શકાય. જી, મેં જેમ કહ્યું એમ કે દરેક મનુષ્યના દરેક ક્રિયાઓ એની પોતાની જવાબદારી છે અને હું જે ક્રિયા કરું છું એનું મને એક્ઝેક્ટ એવું જ ફળ મળવાનું છે. મને નવું ફળ નથી મળવાનું. એ બહુ સત્ય વાત છે. ગમે તેટલું કરું. એવું કહેવાય છે કે જ્યારે એમને જે રાતના ધ્યાન રાખે ને, રાજા સૂઈ જાય ત્યારે બહાર એક માણસ હોય, ચોકીદાર હોય, જે ધ્યાન રાખે એમનું અને ધ્યાન રાખે કે અહીંયા અવાજ ન થાય, આ ખંડમાં અવાજ ન થાય, કારણ કે રાજા સૂઈ ગયા છે. તો જ્યારે મહાવીર ને કીધું તો એના શૈયાપાલકને કે હું સૂઈ જાઉં ત્યારે તું સંગીત બંધ કરાવી દે છે. બિચારો શૈયાપાલક મારા જેવો હશે, પેલો સંગીતમાં એ વહી ગયો અને કંઈક વચ્ચેનું ઝોકું પણ આવી ગયું હશે. મહાવીર જ્યારે ઉઠ્યા, મહાવીર નહોતા ત્યારે, એ ત્યારે બીજા ભાવમાં હતા અને એ ઉઠે છે, રાજા ત્યારે ઉઠે છે ત્યારે જુએ છે કે સંગીત ચાલુ છે અને એને કહે છે કે તને કહ્યું હતું ને મેં કે હું સુઈ જાઉં એટલે સંગીત બંધ કરાવજો. તે સંગીત કેમ બંધ ન કરાવ્યું? રાજા છે ને, હવે તને સજા મળશે. અને એના કાનમાં ધગધગતું શીશું રેડવામાં આવે છે, કારણ કે રાજાનો એ ભાવ હતો અને ગુસ્સો આવ્યો શૈયા. હવે આ મારું જે કર્મ બંધાયું કે મેં મારી સત્તાને આધારે એક કામ કર્યું. હું મારું હજી એક ઉદાહરણ આપું. મેં ગુસ્સો આવ્યો અને મેં કોઈ સ્ટુડન્ટને વર્ગની બહાર કાઢી મૂકી. ક્યાંક ને ક્યાંક આવનારા જન્મમાં આપણે બધા જ માનીએ છીએ કે જન્મ પુનર્જન્મની એક આખી છે. તો મેં જે સ્ટુડન્ટને વર્ગની બહાર કાઢી મૂકી છે તો ક્યાંક એવી એક ઘટના બનવાની જ છે મારા આ જન્મમાં કે આવતા જન્મમાં કે પછીના જન્મમાં કે એ સ્ટુડન્ટ દ્વારા મને બહાર કઢાશે જ. એ મહાવીરને ગૌશાલકે કાનમાં ખિલ્લા એટલા માટે ઠોક્યા કારણ કે ઓલો શૈયાપાલક હતો આગલા ભાવમાં, જેના કાનમાં એ શીસુરો રેડાયું હતું અને એને કારણે દ્વેષ આવી ગયો હતો મનમાં અને દ્વેષને કારણે એ થાય છે અને એનું કર્મ બંધાયેલું. તો આ કર્મની આખી જે ફિલોસોફી છે કે તારા પ્રત્યેક કર્મ, આપણે કહીએ છીએ ને જેવું વાવો તેવું લણો, જેવું તમે કરશો એવું મળશે. તો તમે જે પણ કંઈ કરો છો એના રિટર્નમાં તમને એ જ મળવાનું છે. તો એમને બહુ સરસ કીધું કે તને નથી ગમતું ને તને જીવવું ગમે છે ને, બધા જીવોને જીવવું ગમે છે, તું કોઈને માર નહીં તો કોઈ તને નહીં મારે. આ સરળ સિદ્ધાંત એમને આપી દીધો કે તારે કોઈને મારવા નહીં તો કોઈ તને નહીં મારે. જો તું મારીશ તો તારું કર્મ બંધ થશે તો એ વ્યક્તિ કોઈક ને કોઈક ભાવમાં તને મારશે. અને એ રીતે ઋણાનુબંધમાં પણ આપણે માનતા હોઈએ છીએ કે ઋણાનુબંધ પણ એ છે કે કોઈક જન્મનું આપણું છે. આપણે કહેતા હોઈએ છીએ ને કે તમારી સાથે મારું કોઈક ઋણાનુબંધ છે, તો શું છે? કોઈક જન્મનો એ સંબંધ છે જેને આપણે અત્યારે પૂરો કરી રહ્યો છે. તો આ કર્મ એ માત્ર શરીર સાથે નથી જોડાયેલી ઘટના, કર્મ એ આત્મા સાથે જોડાયેલી ઘટના છે અને જેનું ખાતું આપણે પૂરું કરવું પડે છે. મહાવીર નીતિનો ભાગ છે દીક્ષા લેવી. જૈનો જે દીક્ષા લઈ રહ્યા છે તો એ મહાવીર નીતિ છે કે મહાવીર ભગવાનના આદેશ છે કે એમની કોઈ નીતિનો ભાગ છે કે દીક્ષા લેવી એ ફક્ત મોક્ષ તરફ જવા માટેનો? મોક્ષ તરફ જવાનો એક બહુ જ મહત્વની જે પારાશીષી જેને કહેવાય કે બહુ જ અત્યંત જરૂરી છે તે દીક્ષા છે. પરંતુ એવું પણ બન્યું છે કે જેમને દીક્ષા નથી લીધી એ ભાવ સુધી ગયા અને એમને કેવળ જ્ઞાન મળ્યું છે. એવું પણ બન્યું છે. પ્રસન્ન રાજા જે હતા એ રાજા હતા અને એમને સાધનામાં પછી ઉભા રહે છે, બરાબર? તો એવા અનેક ઉદાહરણો તમને મળશે કે જેમને દીક્ષા નથી લીધી અને છતાં પણ મોક્ષ તરફ ગયા. પણ તો દીક્ષા એ ડેફિનેટલી અત્યંત મહત્વનો ભાગ છે દરેક તીર્થંકરમાં, દરેક ભગવાનમાં કે દીક્ષા લે. કારણ કે દીક્ષા લેતાની સાથે તમે બધા જ સંબંધો સાથે અંધારો છો. રાજા સાથે, માતા પિતા સાથે, પત્ની સાથે, પુત્રી સાથે, તમે તમારા શરીર પરથી બધું દૂર કરો છો, તમારા કેશને દૂર કરો છો એટલે મારા શરીરનો મોહને દૂર કરીએ છીએ. અને એના પછી બહુ સરસ એક 2-5 મિનિટ છે, એક બહુ સરસ પ્રસંગ તમને કહું કે મહાવીર મહાવીર સ્વામીએ દીક્ષા લીધી છે ને એમનું પહેલું ચોમાસું છે અને પહેલું ચોમાસું મને એક્ઝેક્ટલી સ્થળ યાદ નથી ભાઈ ના
એ જે પહેલી જગ્યાએ દીક્ષા એમને ચોમાસું કરવા ગયા છે અને જ્યારે ચોમાસું કરવા જાય છે ને ત્યાં ઘાસની કુટીર બનાવવામાં આવી છે અને એ ઘાસની કુટીર એમના પિતાના મિત્ર હતા, એમનું જે રાજ્ય હતું ને એમના આશ્રમમાં એમને કામ કરી રહ્યા છે. હવે એ તો સાધના અને સંયમમાં મસ્ત હતા. તો ઘાસની કુટીરમાં શું થાય કે વારંવાર આવીને ગાય ઘાસ ખાઈ જતી હતી. એટલે એમની સાથે જે લોકો રહેતા હતા એમને કમ્પ્લેન કરી કે ગુરુજી આ જે મહાત્મા છે એ પોતાની કુટીરનું ધ્યાન નથી રાખતા અને રોજ કોઈ ઘાસ ખાઈ જાય છે અને કુટીર ફરીથી બનાવવી પડે છે. તો ગુરુજી એકવાર કે ટોકે છે, 2 વાર ટોકે છે, ત્રીજી વાર મહાવીરને સમજાય છે કે મારે હવે અહીંયા રહેવાય નહીં, કારણ કે અહીંયા તો કુટીરની ચિંતા કરે છે. જ્યાં દીક્ષા છે ને એ તમને તમારા દરેક સલામતી, તમારા ઘરથી બધાની મુક્તિ અપાવે છે. એટલે દીક્ષા એ ઓફકોર્સ બહુ જ આવશ્યક છે, પરંતુ મોક્ષ દીક્ષા વગર અમુક લોકોને મળ્યો છે એના પણ ઉદાહરણ છે. હા, ધન્યવાદ. દરેક ધર્મ કર્મ અને પુનર્જન્મ માને જ છે. જી બરાબર છે. જી. પછી રામાનીતિ હોય, કૃષ્ણનીતિ હોય, મહાવીરનીતિ હોય. In what way they are different? they are not different actually. બધા જેમ કહે છે, દરેક ધર્મમાં તમે જોશો તો એ દરેક જણાએ એ વાત કરી છે કે તમારે તમારો કર્મ જે છે એ તમારે પૂરા કરવા જ પડશે. પુનર્જન્મની વાત પણ આપણે માનીએ જ છીએ કે એ મનુષ્યએ પોતાના જેટલા ભાવ છે એ પૂરા કરવા પડે છે. હવે ફરક એ રહેવાનો છે ક્યાંય કે અમુક તમને જીવજંતુનો ધર્મ કે જે 87 કે 84 ભાવ જે તમે કહો છો એ કદાચ બધામાં એક્ઝેક્ટલી 84 ભાવ ન હોય, કોઈ કેમ કે વહેલું પણ થઈ શકશે. બાકી એ જન્મ, પુનર્જન્મ અને કર્મવાદની જે થિયરી છે એ બધા જ ઓલમોસ્ટ એક સરખી રીતે આપણે ત્યાં ચાલી છે હિન્દુ ફિલોસોફીમાં. અન્ય કોઈ પ્રશ્ન ન હોય તો હાજી છે જ. પૂછી લો. આ ભાઈનો પ્રશ્ન છે હા. કે ભગવાન મહાવીરના જીવન પરથી આપણે સાર 2 લીટીમાં કહી શકો? 2 લીટીમાં અનેકાંત નો બને તેટલો સ્વીકાર કરો તો સમન્વય આવશે અને ઘડીભર માટે પ્રમાદ ન કરો. સતત પ્રત્યેક વર્તન, ક્રિયા, શબ્દ, ભાવ, આચારમાં તું જાગૃત રહે. થેન્ક યુ મિત્રો. હવે અહીં આભાર વિધિ માટે હું ભદ્રેશભાઈને વિનંતી કરું તે પહેલાં આવતીકાલના કાર્યક્રમ માટેની એક જાહેરાત કરવાની છે. આવતીકાલે આપણે બુદ્ધ નીતિ પર આચાર્ય એસી ફુનસોક, જેઓ ચિસ્ત વારાણસીના આચાર્ય છે, એઓ દિલ્હીથી આવવાના છે અને બુદ્ધ ધર્મના ઘણા જાણીતી મહાત્મા છે. એટલે મને એમ લાગે છે કે બુદ્ધની નીતિ જે સાંભળવાની વાત છે તેના જેવા ઉત્તમ વક્તા બીજા કોઈ ન હોઈ શકે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આવતીકાલે પણ સાંજે 5 કલાકે આપ આ હોલમાં અચૂક પધારો તો આપણને બુદ્ધ નીતિ વિશે ઘણી વાતો જાણવા મળશે. હું ભદ્રેશભાઈ શાહને વિનંતી કરું કે આભાર વિધિ કરે. મિત્રો અને વડીલો, આજે આપણને મહામાનવ મહાવીર કે કદાચ જેમને સમજવા માટે કે જેમને જાણવા માટે આપણે ગમે એટલો સમય પણ ઓછો પડે, કારણ કે એમને પણ મહાવીર બનવાની જે એમની મજલ છે તે બહુ લાંબી કાપ્યા બાદ એવો મહાવીર બન્યા છે. જૈન ધર્મમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ 3 પ્રાપ્ત થયા પછી કૈવલ્ય જ્ઞાન, એટલે કે જેને ત્રિકાળ જ્ઞાન તરીકે પણ નજીકના એક પરિમાણ તરીકે ઓળખી શકાય, તે મળે ત્યાર પછી તેમની મોક્ષ તરફની યાત્રા શરૂ થાય છે. મહાવીર સ્વામીના 27 વર્ષ 27 ભવ પહેલાં જેવી રીતે આપણને બેને સમજાવ્યું તે રીતે એમની આ યાત્રા શરૂ થઈ. એ યાત્રાને માત્ર કલાક સવા કલાકના સમયની અંદર સમજાવવી કે એને વર્ણવવી એ કદાચ એક ગાગરમાં સાગર એ તો બહુ સામાન્ય વાત કહેવાય. કદાચ કોઈક જેને આ 3 વસ્તુઓ પ્રાપ્ત થઈ હોય એના પણ કરતાં અઘરું કામ છે.
અને તે કામ કરવાનો પ્રયત્ન આપણને સેજલબેને બહુ જ સુંદર રીતે સમજાવ્યો છે. એક એક શબ્દ પર મહાવીર સ્વામીના, એક એક વાત પર, એક એક એમના વિચાર પર કે એક એક એમના આચાર પર, સૌથી મહત્વની જે વાત છે એમનો આચાર, એના પર જો આપણે વાત કરીએ અને એને સમજાવવા બેસીએ તો એ અશક્ય હતું. એ વાતને એમને પ્રયત્ન કર્યો છે અને તેમાં ઘણી વાતો આપણને ન સમજાય તેવી નેચરલી બની જાય એવું પણ બને છે. કારણ કે આપણને ઉતાવળ હોય છે એવા સમયે કે હું આ વાત રહી જશે ને આ વાત કરું, એવું પણ ક્યારેક બને. અને તે છતાં પણ એમને બહુ જ સરસ રીતે શક્ય હોય એટલી બધી વાતો કરી છે. એ સેજલબેનને આપણે જેટલા અભિનંદન અને આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે એ પ્રયત્ન એમને કર્યો. વધુ તો એમને આપણે જાણવા હોય, સમજવા હોય તો સુરતમાં છેલ્લા 4 વર્ષથી હું અને મારા મિત્ર નરેશભાઈ પ્રયત્ન કરી રહ્યા છે કે પર્યુષણના 1 વીક પહેલાં, એટલે કે પર્યુષણ શરૂ થાય તેના 1 વીક પહેલાં અમે આવા દેશ વિદેશના આધ્યાત્મિક વક્તાઓને ઝૂમ ઉપર લાવી, ઓનલાઈન લાવી અને એમના વિચારો જાણીએ છીએ. અને તેમાં જુદા જુદા વિષયો હોય છે. આપણે નિમિત્ત હોય છે પર્યુષણ, નિમિત્ત હોય છે જૈનોના પર્યુષણ, પરંતુ આધ્યાત્મિકતા એ અમારી બહુ વિશાળ હોય છે. અને એ કોઈ પણ વિષય ઉપર આ દુનિયાભરના વિદ્વાનો બોલતા હોય છે. અને તેમાં સતત છેલ્લા 4 વર્ષથી ડૉક્ટર પ્રોફેસર સેજલબેન શાહ એ એમના વક્તવ્યનો ઉજાસ પાથરતા રહે છે. કદાચ એવો 1, 2 કે 3 વ્યક્તિઓમાંના, કારણ કે દર વર્ષે 2 કલાકના પ્રવચનો હોય છે. 1 કલાક એક પ્રવચનકાર આપે છે, પ્રવચન વ્યાખ્યાનકાર બીજા આપે છે 2 કલાક દરમિયાન. એવા 8 દિવસના 16 પ્રવચનકારના છેલ્લા 4 વર્ષમાં 64 જેટલા પ્રવચનોકાર આવ્યા. તેમાં સમગ્ર વિશ્વમાંથી તેઓ આવે છે. તેમાંથી સેજલબેન જ એક એવા છે કે જેમણે 4 વર્ષ અમને એમના આ વિચારોનો, વાણીનો અને ભગવાન મહાવીર પહેલાના 23 તીર્થંકરો, આપણે સમજીએ છીએ કે ભગવાન મહાવીર એ જ જૈન ધર્મ છે અને જૈન ધર્મની શરૂઆત ત્યાંથી થઈ છે. હકીકતની અંદર તો જૈન એ હર હંમેશા થી ચાલતો આવતો એક વિચારધારા છે. અને તે આ 24ની અંદર એની શરૂઆત થઈ છે, તે કે આ સમય ચક્રની અંદર એની શરૂઆત થઈ છે ઋષભદેવથી. અને છેલ્લામાં છેલ્લા 2500 વર્ષ પહેલાં મહાવીર સ્વામી થઈ ગયા. એનો સૌથી વધારે જો આપણે આ જે ઘણા બધાને મને લાગ્યું 2 મિનિટમાં આપકો ને આપે પણ એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, તો તે વાત આપણે કદાચ વધારે એમને, સેજલબેનને, આપણે એ વ્યાખ્યાનમાળામાં કે જે યુટ્યુબમાં સચવાયેલી છે, સુરત વ્યાખ્યાનમાળા અથવા તો વ્યાખ્યાનમાળા સુરત એવી રીતે લખશો તો 4 વર્ષના બધાના પ્રવચનો આવશે તો તમને એમાં જાણવા મળશે. એ ઉપરાંત એમનું જે આ પ્રબુદ્ધ જીવન મેગેઝિન છે તે પણ કદાચ ઓનલાઈન છે, બરાબર બેન? હા, એ પણ ઓનલાઈન છે. પ્રબુદ્ધ જીવન એ કદાચ આધ્યાત્મિકતાનું સિરમોર સમૂહ સામાયિક છે. અને તે બહુ વર્ષોથી ચિમનભાઈ ચકુભાઈ શાહ કે જે એક આધ્યાત્મિક કે અનેરા વ્યક્તિ કહી શકાય, મુઠ્ઠી ઉંચેરા માનવી જેવા, તેવાનું એ શરૂ કરેલું અને હાલમાં જેનું સુકાન સંભાળે છે સંપાદક તરીકે, એ સેજલબેન પાસેથી આપણને જો સાંભળવું હોય, જાણવું હોય તો એ પ્રબુદ્ધ જીવનને પણ આપણે ઓનલાઈન માણી શકીએ છીએ. આજે એમને આ જે પ્રયત્ન મહાવીરને વર્ણવવાનો કર્યો છે બહુ અઘરો છે. આ 1 કલાક, 1.5 કલાક કે 1.25 કલાકની અંદર, છતાં મેં કહ્યું તેવી રીતે એમને ગાગરમાં સાગર ભરવાનો પ્રયત્ન કર્યો છે. બહુ જ સરસ રહ્યો. એનાથી ખાલી એક ચિનગારી મળી છે. હવે આપણે એનું વધારે જ્ઞાન જોઈતું હશે તો એના વધારે પુસ્તકોથી માંડી અને આ પ્રકારના પ્રવચનો જોવા પડશે. અને આપણે ચોક્કસ જ આજે તેઓ મુંબઈથી પધાર્યા છે ખાલી આના માટે સ્પેશિયલી, તેવા સેજલબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ. આપણે
રૂપિનભાઈનો કે જેઓ વર્ષો પહેલાં આ ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખ હતા, પરંતુ હજુ પણ એટલા જ એક્ટિવ રહીને, એટલા જ સર્જનાત્મક રહીને, એટલા જ હકારાત્મક રહી અને આવી શ્રેણીઓ ગોઠવી લે છે. અને આ શ્રેણીનું આ એક સરસ વ્યાખ્યાન એને આપણને સાંભળવાની જે આજે તક આપી તે બદલ રૂપિનભાઈનો, ચેમ્બર ઓફ કોમર્સનો, મારા મિત્ર અને આજે જે આપણને યુટ્યુબ પર મૂકશે તે નરેશભાઈ કાપડિયાનો, એ બધાનો ખૂબ આભાર. અને સૌથી છેલ્લે આપ પ્રબુદ્ધ શ્રોતાઓનો ખૂબ આભાર. ઓનલાઈન ઉપર આપ આને સાંભળજો આ પ્રવચનને ફરીવાર અને મનન કરજો એના પર. આપણા મિત્રોને, પરિવારજનોને પણ આ પ્રવચનો બધા જ સાંભળવાને માટે પ્રેરણા આપજો. એવી વાત સાથે મારી વાણીને આપ સર્વનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માની અને હું વિરામ આપું છું. આભાર. થેન્ક યુ. અને સરસ આભાર વિધિ માટે ભદ્રેશભાઈનો આભાર. મિત્રો, સેજલબેનને આપણે તાળીઓથી વધાવી લઈએ ત્યાં પહેલાં. અને સેજલબેનનો ચેમ્બર વતી હું ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપ સર્વનો પણ આભાર માનું છું.